નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 792મો વેબિનાર છે. વક્તા છે સ્ટેટ મોડેલ કોલેજ ઓફ આયુર્વેદા, ગાંધીનગરની જે આયુર્વેદ કોલેજ છે તેના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, અને વિષય છે પાંડુરોગના પ્રકારો અને સારવાર, ટાઈપ્સ ઓફ એનેમિયા એન્ડ ટ્રીટમેન્ટ. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. નિવૃત્ત મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કોલવડા, નિવૃત્ત મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર. જૂન 1987થી તેઓ પ્રસૂતિ તંત્ર અને મહિલા રોગ ઉપર વ્યાખ્યાન આપી રહેલ છે. સ્વાસ્થ્ય વિષયક તેમણે 8 કોલમો લખી રહેલ છે. તે પૈકી 3 ગર્ભસંસ્કાર ઉપર છે. તેમના 3000થી વધુ લેખ પ્રકાશિત થયેલ છે. 16 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ, 3 પુસ્તકોનું એડિટિંગ, 8 વિશેષાંકમાં તેઓ તંત્રી પદે કાર્ય કરેલ છે. 36 જેટલા શોધપત્રો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સેમિનારમાં તેમણે રજૂ કરેલ છે. 18 જેટલા શોધપત્રો એટલે કે રિસર્ચ પેપર્સ વિવિધ જર્નલમાં પ્રકાશિત થયેલ છે. તેઓને સ્થાનિક, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે. ડીડી ગિરનાર, TV9 વગેરે ઉપર તેમના વક્તવ્ય આવેલ છે. વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી મેડમ તેમના ગુરુ છે. 300થી વધુ વેબિનારમાં તેમણે વક્તવ્ય આપેલ છે અને ગિરનારી મંડળમાં આજે તેમનો 18મો વેબિનાર છે. ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો આ હતો ટૂંકમાં પરિચય. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કરવામાં આવશે કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. ગિરનારી મંડળના સૌને મારા જય ગિરનારી. આજે વૈશાખ વદ બીજને 14મી મે છે. આજની તારીખમાં 1607માં વર્જિનિયાના જેમ્સ ટાઉન ખાતે, જે અમેરિકામાં આવે છે, એમાં મારી બાજુએથી આવે છે આ ડિસ્ટર્બન્સ. પ્રથમ કાયમી અંગ્રેજ વસાહત સ્થપાઈ. એ પછી 1796માં એડવર્ડ જેનરે પ્રથમ સ્મોલપોક્સનું રસીકરણ કરેલું. આજની તારીખે 1811માં પરાગ્વે, તમને ખબર છે દેશ છે, એણે સ્પેનથી પોતાની જાતને સ્વતંત્ર ઘોષિત કરીને, એટલે આજની તારીખે પરાગ્વે નેશનલ ડે છે. પછી 1948ની અંદર આપણે સીધા હવે 20મી સદીમાં આવી ગયા. તો એની અંદર 20મી સદીનો પહેલા જ વર્ષમાં એટલે 1900ની અંદર વર્લ્ડ એમેચ્યોર ચેમ્પિયનશિપ પેરિસ ખાતે યોજાઈ અને એ વર્ષની અંદર જે છે ઓલિમ્પિક ગેમ્સ એવું એને નામાભિધાન કરાયું. 1948ની અંદર સ્ટેટ ઓફ ઇઝરાયલે પોતાની જાતને અંગ્રેજ શાસનથી સ્વતંત્ર ઘોષિત કર્યું, એટલે સ્ટેટ ઓફ ઇઝરાયલ આજના દિવસે બન્યું. પછી આવે છે 1955, એની અંદર વાર્સો પેક્ટ થયો. હું આ બધી વાતો આજના આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, દરેક ભારતીયને આ બાબતની ખબર હોવી જોઈએ
કે વિશ્વએ આપણી સાથે શું શું કર્યું છે. આપણે સહેજ જોઈ લઈએ પહેલા આને. તો 1955ની અંદર વાર્સો પેક્ટ જે થયો એની અંદર સમાજવાદી 8 રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા. 1956ની અંદર એવરેસ્ટ સર થયું. આપણને ખબર છે કે એવરેસ્ટ સર કરનાર તેન્ઝિંગ નોર્ગે હતા, પણ નામ આવ્યું એડમંડ હિલેરીનું. અને એવરેસ્ટ એ સાચું નામ પણ નથી, એ પણ આપણને ખબર છે. પછી 1961ની અંદર એલન શેફર્ડ જે છે એ અંતરિક્ષમાં જનારા પ્રથમ અમેરિકન બન્યા. આ તો ખાલી અંતરિક્ષમાં જવાની વાત છે. આપણા મહર્ષિ ભરદ્વાજ તો આયુર્વેદને બીજી ગેલેક્સીમાંથી એટલે કે ઇન્દ્રલોકમાંથી જઈને લઈ આવ્યા હતા અને 100 દેહે ઇન્દ્રલોક ગયા હતા. એટલે આપણે તો આ લોકોથી કેટલા કદાચ લાખો વર્ષ આગળ છીએ. મને યાદ છે કે હું જ્યારે ભણતી ત્યારે એવું કહેવાતું કે 300-350 વર્ષ પહેલા સિંધુ ઘાટી જે છે એનું અસ્તિત્વ હતું. અને આજે જ્યારે હું હજી હયાત છું, એટલે લગભગ ગણો ને 50 વર્ષ પછી, 50 કે 54 વર્ષ પછી ઇતિહાસની અંદર જે છે એ એવું કહેવાયું કે 12,000 વર્ષ તો જૂની હશે જ સિંધુ ઘાટી. અને એની અંદર હિન્દુ સંસ્કૃતિ જ હતી. એટલે સિંધુ અને હિન્દુ બે જુદા છે. એટલે નદી સાથે આ લોકોને કંઈ સંપેલું નથી. હિન્દુ એ એક આખું નવું કલ્ચર છે અને એ વેદ બેઝડ છે. એટલે સુધી તો બયાન બદલાયું છે. એમાં સુધારા લાવવા એ આજની પેઢીએ હવે સજાગ થઈને આગળ વધવું પડશે. આજની તારીખે માર્ક ઝુકરબર્ગ જે છે એ મેટાના CEO, એમનો જન્મદિવસ છે. એમનો જન્મ વર્ષ 1984 છે. હવે મૂળ વાત એ જોવાની છે કે આમાંથી એક પણ વાત આપણા ભારત દેશને લગતી નથી, કારણ કે આપણે ડોક્યુમેન્ટેશન કર્યું જ નથી. શું એ વખતે એટલે કે 1607માં ભારત વર્ષનું અસ્તિત્વ નહોતું? શું આપણે ત્યાં આગળ કોઈ પણ આપણા ઋષિનો જન્મ નહીં થયો હોય? આપણે ત્યાં કોઈ સાયન્ટિસ્ટનો જન્મ નહીં થયો હોય? આ વસ્તુ આપણે ડોક્યુમેન્ટ કેમ નથી કરી? તો આ પ્રશ્ન સાથે આપણે આગળ વધીએ કે યુએસની અંદર આજે નેશનલ ડાન્સ લાઈક અ ચિકન ડે છે. આપણે ત્યાં નેશનલ બટર મિલ્ક બિસ્કિટ ડે છે. તમને નવાઈ લાગશે કે છાશ, બિસ્કિટ બનાવવાની અંદર છાશ વપરાય અને બિસ્કિટ ખરેખર બહુ સ્વાદિષ્ટ લાગે. આજે ઇન્ટરનેશનલ ચીહુઆ એપ્રિસિએશન ડે છે. હવે આ ચીહુઆ શું છે? એ મેક્સિકન કૂતરું છે. એ કૂતરું કેવું છે? આકારમાં બહુ જ નાનું છે. રંગ એનો સફેદ હોય અને એની અંદર લાઇટ બ્રાઉન કલરના ટપ્પા હોય. જોઈએ તો એટલું ભદ્દું લાગે, પણ એ કૂતરા ઉપર આજે એપ્રિસિએશન ડે અને તે પણ આંતરરાષ્ટ્રીય છે. એ જ રીતે નેશનલ રિસેપ્શનિસ્ટ ડે છે. આપણા દેશમાં ભારત વર્ષની અંદર આજે નેશનલ ડિસન્સી ડે છે, કારણ કે વી આર ડિસન્ટ પીપલ અને આપણે ડિસન્સી ભૂલી ગયા છીએ. તો મોટો શું છે? ચેન્જિંગ સોસાયટી બાય એન્કરેજિંગ બેઝિક હ્યુમન ડિસન્સી. આપણા ઉમાશંકરભાઈ ગાતા કે હું માનવી માનવ થાઉં તો ઘણું, અને આપણને મૂકી દીધા પ્રાણી એટલે એનિમલ કિંગડમની અંદર અને નામ આપી દીધું હોમોસેપિયા. સીધી વાત છે. પ્રાણી કિંગડમમાં પશુ હોઈએ આપણે તો પશુની જેમ વર્તીએ. એટલે આજે નેશનલ ડિસન્સી ડેને દિવસે આપણા ઐતિહાસિક યાદી પર જ આપણે વાત કરવાના છીએ. આજ રોજ 1657ની અંદર સંભાજી રાજેનો જન્મદિવસ છે. મને યાદ છે, અમને ઇતિહાસ ભણાવતા, કારણ કે હું મહારાષ્ટ્રમાં મોટી થઈ છું, તો અમને ઇતિહાસ ભણાવતા તો સંભાજી રાજે એક લંપટ રાજવી તરીકે, શિવાજી રાજેને કલંક લગાડનાર દીકરા તરીકે અમને ભણાવેલા હતા. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે સંભાજી રાજે નામ લેતા છાતી ગર્વથી ફૂલે છે. તો આપણે આ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે કે આપણા જે કોઈ પણ લીડર જે છે
નેતા શબ્દ કહીશ તો અનર્થ થશે. આપણા જે કોઈ પણ લીડર છે એના વિશે કોઈ ઘસાતું બોલે તો કાન લઈને સાંભળીએ કઈ બાબત પર ઘસાતું બોલે છે. આપણા નેતા એ બાબતમાં 100% મજબૂત હશે. એટલે આપણે આત્મ અભિમાન જે છે આપણું એ જગાડવાની જરૂર જણાય છે. 1931ના રોજ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સાથે લંડન ખાતે વાર્તાલાપ કરવા માટે સંમતિ આપી. સીધી વાત છે, એક હાથ લે એક હાથ દે. આપ્યું શું? આપણે ત્યાં પર વિદેશી વસ્તુઓનું બોયકોટ ચાલતો હતો. એ બોયકોટ બંધ કરાવો અને લંડન ખાતે જઈને સ્વતંત્ર માટે વાત કરવાની. અને ખબર છે કે એ પરિષદ નિષ્ફળ ગઈ હતી. તો સરોજિની નાયડુ ધ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયાના શબ્દો આપણે યાદ રાખવાના છે. આજે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ ડે છે, જેને WMBD કહે છે, જે આપણા ગિરનારી મંડળના વિચારો સાથે બહુ જ સંમત છે. બીજો એવો જ દિવસ છે વિન્ડ મિલ ડે. હવે અમેરિકન ઇન્ડિયન ડે ઉજવાય છે, જે દેશે મૂળ નિવાસીઓને નષ્ટ કરી નાખ્યા. અને જ્યારે હવે ગણ્યા ગાંઠ્યા, આપણે ત્યાં તો પારસી બહારથી આવ્યા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયા. અને આપણે ગર્વ લઈએ છીએ કે આપણે ત્યાં પારસી આવ્યા અને આપણા દેશને ગર્વ અપાવ્યો. કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું એ લોકોએ કે જેના ઉપર આપણે કોઈ પારસીનું નામ ન લઈ શકીએ. તો આ લોકો અતિક્રમણ કર્યું દેશ ઉપર અને આદિ પ્રજાતિ જે છે એને નષ્ટ કરી નાખી, એના સંસ્કાર નષ્ટ કરી નાખ્યા. અને એ દેશ આપણને કહે છે કે તમને યુદ્ધ કરવાની જરૂર નથી. એવા આજના પવિત્ર દિવસે આદ્ય ગુરુ ચંદ્રમૌલેશ્વરને સપરિવાર યાદ કરી મા વાગેશ્વરી શારદાને પગે લાગી. યા પુન્નેન્દ્ર તુષાર હાર તવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાગ્રતઃ. અમારી જડતાનો નાશ કરો હે માં. આજના સમયમાં જ્યારે સમાજમાં સંસ્કૃત, આપણી ગીરવાણ દેવ ભાષા માટે એલર્જી છે, એક અભાવ છે, ત્યારે આપણે વિદેશી એ પણ આક્રાંતાઓની ભાષાને પ્રાધાન્ય આપી આપણી વાત શરૂ કરીએ છીએ. અમેરિકા સ્થિત, હું જાણી જોઈને શબ્દનો ચુનાવ કરી રહી છું. અમેરિકા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા એનિમિયાની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન આ પ્રમાણે અપાઈ છે. A hemoglobin concentration below a specific cutoff point which varies based on age, gender, physiological status and altitude. ઊંચાઈ એટલે ક્યાં આગળ નિવાસ છે, એટલે સમુદ્રથી કેટલી ઊંચાઈ પર એ સ્થળ છે એ પ્રમાણે જે છે એ હિમોગ્લોબિન કન્ટેન્ટ જે છે એ બદલાતું હોય છે. હવે આની અંદર પણ જે રીતે આપણે ડાયાબિટીસની અંદર શુગર વેલ્યુ બદલાય છે ને, જે રીતે બ્લડ પ્રેશરની અંદર બીપીની વેલ્યુ બદલાય છે ને, એવી રીતે આમાં પણ વેલ્યુ બદલાતી હતી. પણ પકડાવવું ના હોય એટલે પછી રસ્તો એવો કાઢે છે. વેપારી છે અને આપણે તો મૂર્ખા છીએ ને, એટલે આપણને ઉઠા ભણાવે, પણ હવે આપણે નહીં ભણીએ. જનરલી જે નોન પ્રેગ્નન્ટ વુમન છે એની અંદર જે એનિમિયા થાય છે, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ હિમોગ્લોબિન કોન્સન્ટ્રેશન લેસ દેન 120 ગ્રામ પર લીટર. બાળકો, ચિલ્ડ્રન જે છે એ 5 વર્ષથી નીચા છે અને પ્રેગ્નન્ટ વુમન જે છે
એની અંદર 110 ગ્રામ પર લીટર એટ સી લેવલ હોવું જોઈએ. એથી ઓછું હોય તો એને એનિમિયા રોગ કહેવાય. હવે એનિમિયા રોગ છે એ નક્કી કરવા માટે હિમોગ્લોબિન એ ઇન્ડેક્સ છે, એ પારાશીશી છે. હિમોગ્લોબિન એ રક્તકણ એટલે કે રેડ બ્લડ સેલ્સ, હવે છે ને એને એરિથ્રોસાઇટ પણ કહેવાય અને રેડ બ્લડ કોર્પોસલ્સ પણ કહેવાય. એટલે આરબીસી થી રેડ બ્લડ કોર્પોસલ પણ બોલી શકાય અને રેડ બ્લડ સેલ પણ બોલી શકાય. તો એની અંદર જે રક્ત વર્ણ છે એ આયનને લીધે છે. હવે હિમ કન્ટેન્ટ એટલે કે હિમોગ્લોબિન જે છે એ એક પ્રોટીન છે અને એ પ્રોટીન જે છે એ ઓક્સિજનનું વહન કરનારું છે અને સમગ્ર શરીરમાં ફરીને શરીરના એક કોષને પોષણ ઓક્સિજન પૂરું પાડે છે. આયુર્વેદીય પ્રાણવાયુ એ આધુનિકોક્ત ઓષજન નથી, એ હવે સિદ્ધ થઈ ચૂક્યું છે. શુદ્ધ ઓષજનનું સેવન પ્રાણ હરણ કરનારું છે, એ હવે સિદ્ધ થઈ ચૂક્યું છે. ટૂંકમાં વ્યાખ્યા એવી થઈ, a problem of not having enough healthy red blood cells or hemoglobin to carry oxygen to the body's tissue is called anemia. With HB level less than 128 per deciliter in women and 13 gram per deciliter in men. Having anemia એટલે કે એનિમિયા થયો હોય તો એનાથી શું થાય? તો પેલ સ્કિન, ચામડી જે છે એ ફીકી પડી જાય, ટાયર્ડનેસ, થાક અનુભવાય, વીકનેસ, અશક્તિ અનુભવાય, શોર્ટનેસ ઓફ બ્રેથ એટલે શ્વાસ લેવાનો જે છે એ આપણે જે ઉદરપટલ છે ને એ નીચે જતું હોય, આ નીચે ન જાય, ધીમે ધીમે એટલે કે નીચે ગયું ના ગયું પાછું આવી ગયું, એવી રીતે જ્યારે શ્વાસ લેવાય તેને શોર્ટનેસ ઓફ બ્રેથ કહેવાય. હવે આપણે કેવી રીતે સમજી શકીએ? તો એની અંદર આપણે દોડ્યા હોઈએ અને પછી આપણે બોલીએ તો એ કેવી રીતે શ્વાસ આપણે લેતા આવીએ બોલતા બોલતા, એને શોર્ટનેસ ઓફ બ્રેથ કહેવાય. પણ આ વ્યક્તિ બેઠા બેઠા એવું અનુભવે છે એનિમિયામાં. ડિઝીનેસ એટલે કે ચક્કર આવે, હેડેક એટલે માથું દુખે અને એના હાર્ટબીટ જે છે એ ઇરેગ્યુલર થઈ જાય. એટલે આપણે જો એનો હૃદયને સાંભળીએ શાંતિથી તો લપટપ 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 એ રીતે જતું હોય, એને બદલે ઘડીકમાં લપટપ 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 જાય, પછી એકદમ લ લ લ એ રીતે જાય, પાછું લપટપ 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 જાય, પાછું લપ ડબ એ રીતે જાય. હવે એની અંદર લબ અને ડબ વચ્ચે પણ પાછું જગ્યા પડી જાય. આ રીતનું જુદી જુદી રીતની ઇરેગ્યુલારિટી આપણને સાંભળવા મળે અને વ્યક્તિ પોતે અનુભવી શકે કે એનું હૃદય જે છે જોશ જોશથી ધડકે છે અથવા તો ખબર નહીં ધડકે છે કે કેમ, એટલે ભાઈ જીવે છે તો ધડકતું જશે ને. એટલે આ એટલું બધું માણસને એ કરી નાખતું હોય છે. બીજું એક લક્ષણ જે છે, માથું જાણે સાવ ખાલી થઈ જતું હોય એવું વ્યક્તિ અનુભવવા લાગે છે. તો એનિમિયા કેન બી કોઝડ બાય વેરિયસ ફેક્ટર્સ. અનેક કારણોથી એનિમિયા થઈ શકે છે. અને મિત્રો આપ માનશો નહીં, પણ જ્યારે હું આખું કમ્પાઇલેશન કરી રહી હતી ને, મને એમ કે આની અંદર તો કંઈ બહુ કમ્પાઇલેશન નહીં થાય, ટૂંકમાં હું સમજાવી શકીશ. પણ જેમ જેમ હું એની અંદર આગળ વધતી ગઈ, એટલે પણ થયું ના આ તો લેવું જ પડશે ને આ તો લેવું જ પડશે, સરવાળે ખાસું લંબાણપૂર્વક થયું. પણ મને વિશ્વાસ છે આપ સૌને આનંદ આવશે. તો આપણે એક એક ફેક્ટર અથવા તો જે કારણ છે એને જોતા જઈએ. તો આયર્ન ડેફિશિયન્સી એટલે કે લોહની ઉણપ, બ્લડ લોસ એટલે કે રક્તસ્રાવ જ્યારે થઈ જાય તો એની અંદર રક્તસ્રાવકારી રોગો પણ આવી જાય કે જેને લીધે લોહી જે છે શરીરમાંથી વહી જાય છે. હવે આની અંદર એક વસ્તુ એ પણ ઉમેરવી પડશે કે જે લોકો પ્રોફેશનલી બ્લડ આપતા હોય છે, બ્લડ ડોનેશન કરતા, બ્લડ ડોનેશન તો નહીં કહેવાય તો એ બીજું જ કહેવાય, એ લોકોની અંદર પણ જે છે બ્લડ લોસ થતો હોય છે. કારણ કે શરીર જેટલું આપી શકે લોહી એથી વધારે લોહી તો એ આપીને બેઠા છે. અને સીધી વાત છે કે આવા પ્રકારની જે વ્યક્તિ હશે એ પોષણયુક્ત આહાર તો લેતી નહીં હોય,
માની લે કે આપણે રક્તદાન કર્યું, તો રક્તદાન કર્યા પછી 3 મહિના પછી આપણે આપણું HB કરીશું તો એ નોર્મલ આવશે, કારણ કે આપણો ખોરાક જે છે વ્યવસ્થિત છે, આપણે સમજીને ખોરાક લઈએ છીએ. પણ આ વ્યક્તિ જાણે પોતાનું લોહી વેચવું પડે એ પરિસ્થિતિ છે, એ વ્યક્તિ શું ખાતો હશે? અને સમયસર 2 વખત એને ખાવા મળતું હશે કે કેમ? તો એને તો 6 મહિને પણ જે છે એ એનું લોહી જે છે નોર્મલ નહીં થાય, અને 2 મહિને તો પાછો છે ને રક્ત આપી આવશે. એટલે જ્યારે થેલેસેમિયાની અંદર બ્લડ ડોનેશનની વાત આવે છે ત્યારે મેં એક વખત બહુ જોરદાર વિરોધ કર્યો હતો, અને ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે બહુ જ સ્વાર્થી છો તમે, કોઈના માટે તમને લાગણી નથી. તો મને 100% લાગણી છે, કારણ કે જે વ્યક્તિ દાન કરી રહી છે એ લોકોની સ્થિતિથી હું વાકેફ છું, અને એ લોહી આપણે કોઈ બાળકને આપીને એ બાળકનું આયુષ્ય બિલકુલ વધારી નથી રહ્યા, કારણ કે એ લોહીમાં પોષણ ક્ષમતા છે જ નહીં. તો એ લોહી આપીને આપણે આપણી જાતની સાથે જ દગો રમીએ છીએ કે આપણે આપણા બાળકને લોહી આપ્યું અને આપણું બાળક હવે વધારે જીવશે. અને કોન્ટ્રરી ટુ ધેટ અનુભવ મારો એવો છે, જે આગળ હું ડિસ્કસ કરવાની જ છું, કે થેલેસેમિયાના પેશન્ટની અંદર જે હૃદય બ્લડ અપાતું હોય છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન જેને આપણે કહીએ છીએ, એને લીધે પણ એ લોકોનું જે જીવન દોરી જે છે એ ટૂંકાઈ જતી હોય છે અને ઘણા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. એટલે હિમોફિલિયા એક એવો રોગ છે કે જે વારસાગત આવનારો છે, અને એની અંદર બ્લડ લોસનું પ્રમાણ ઘણું વધારે થતું હોય છે. એપિસ્ટેક્સિસ વગેરે ઘણા બધા કારણો છે કે જેને લીધે માણસના શરીરમાંથી લોહી વહી શકે. પછી ક્રોનિક ડિસીઝીસ એટલે કે જીર્ણ રોગો જે છે, જીર્ણ વ્યાધિઓ આપણે કહીએ, એની અંદર જ્વર, ઓટો ઇમ્યુન, કિડની ડિસીઝ, ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ જેને IBD કહીએ છીએ, આ બધા જે છે એમાંથી કોઈ પણ એક ખાસ કરીને મહિલાઓ અને બાળકોની અંદર જોવા મળે છે. બીજો ફેક્ટર્સ જે છે વિટામિન B12 ડેફિશિયન્સી, પછી ફોલેટ ડેફિશિયન્સી, બોન મેરો જે છે એમાં ડિસ્ટર્બન્સ થવું, લીવર સ્પ્લીન જે છે એની અંદર ડિસ્ટર્બન્સ થવું, અને એને લીધે રેડ બ્લડ સેલ્સ જે છે અથવા તો કોર્પસ સેલ્સ જે છે એનું જન્મ, કાર્ય અને મૃત્યુ જે છે એની અંદર ગડબડ ગોટાળા થઈ જાય, અને એને લીધે જે છે એ વ્યક્તિને એનિમિયા થાય. તો RBC પૂરતા પ્રમાણમાં ન હોય, તેમનો આકાર પ્રાકૃત ન હોય, કોષ જે છે જલ્દી મૃત્યુ પામતા હોય કે ઓચિંતાના ઘટી જતા હોય, એટલે જે એને પૂર્તતા થવી જોઈએ એ પણ ના થતી હોય, અથવા એનું મેન્યુફેક્ચરિંગ જે છે એ ઓછું થવા લાગે, એને લીધે એની પૂરતી સમયસર ન થઈ શકતી હોય. કોષ એટલે RBC ની અંદર હિમોગ્લોબિન પ્રોટીન જે છે પૂરતા પ્રમાણમાં ન હોય, અથવા તેની ગુણવત્તા જે હોવી જોઈએ એ યોગ્ય ન હોય, ત્યારે તે RBC પોતાનું ઓક્સિજન વહન કાર્ય જે છે એ વ્યવસ્થિત નથી કરી શકતા. આ પાયાના સિદ્ધાંતો ઉપર એનિમિયાના પ્રકારો પડ્યા. કયા કયા આપણે ખાલી મુખ્ય પ્રકારો જોઈએ છીએ. તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા, હેમરેજિક એનિમિયા, વિટામિન B12 ડેફિશિયન્સી એનિમિયા, પછી ફોલેટ ડેફિશિયન્સી એનિમિયા, ન્યુટ્રિશનલ એનિમિયા, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, મેગેલોબ્લાસ્ટિક એનિમિયા, માયલોસિક એનિમિયા, અને એનિમિયા ઓફ ઇન્ફ્લેમેટ. હવે ઇન્ફ્લેમેશનને લીધે પણ એનિમિયા થાય, એટલે કે સોજાને લીધે પણ એનિમિયા થાય. આ સિવાય એક ફિઝિયોલોજિકલ એનિમિયા છે, જે રીતે નવજાત બચ્ચાની અંદર આ લોકો કહે છે ને ફિઝિયોલોજિકલ જોન્ડિસ. હવે રોગ કોઈ દિવસ ક્રિયા વૈષમ્યજન્ય હોય, રોગ મતલબ ક્રિયા વૈષમ્ય એટલી બધી છે કે પેથોલોજી ઉત્પન્ન થઈ છે, પણ કહેવાય એવું કે ફિઝિયોલોજિકલ છે. એટલે ફિઝિયોલોજિકલ એનિમિયા જે છે, જેને ક્રિયા વૈષમ્યજન્ય પ્રાકૃત એનિમિયા કહેવાય, એ પ્રેગ્નન્સી એનિમિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. પ્રેગ્નન્સીની અંદર એનિમિયા થવો એવું એ લોકો મેન્ડેટરી માને છે. આયુર્વેદની, અને હું તો બિલકુલ નહીં. મારા કોઈ પેશન્ટને
સગર્ભાવસ્થા દરમિયાન એટલે સગર્ભાવસ્થાને લીધે એનિમિયા નથી થયો. એની ખાણીપીણી બરાબર ન હોય, એના શરીરમાં બીજા રોગો હોય ને એને લીધે એનિમિયામાં કઈ હોય એ વસ્તુ જુદી છે. એટલે એ ધ્યાન રાખવું પડે ને આપણને ખબર હોવી જોઈએ કે પ્રેગ્નન્સી એનિમિયા જો હોય તો એને રીતે બાળકની અંદર કેટલીક સમસ્યાઓ જન્મની આવી શકે છે. એનિમિયામાં જ હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે, જેથી પૂરતા ઓક્સિજન સાથે સંયોજિત થઈ શકતું નથી અને રક્તની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટે છે. અને એટલે નોર્મલ હિમોગ્લોબિન કોને કહેવાય એ આપણે સમજવું જરૂરી બને છે. તો પુખ્ત વયના પુરુષની અંદર 14 થી 18 ગ્રામ ડેસીલીટર હિમોગ્લોબિન એ પ્રાકૃત છે. પુખ્ત વયની મહિલામાં 12 થી 16 ગ્રામ પર ડેસીલીટર એટલે લોહી જે છે એ હિમોગ્લોબિન બરાબર છે. હવે આનું પરીક્ષણ કેવી રીતે કરવાનું કે આટલું છે? તો રક્ત પરીક્ષણ અંતર્ગત કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, જેને CBC કહેવાય, તેની અંદર એક હિમોગ્લોબિન એસ્ટિમેશન નામનું પરીક્ષણ પણ છે. હિમોમીટર નામનું એક સાધન આવે, એમાં વ્યક્તિનું તાજું લોહી, હવે આ લોહી છે ને એ હંમેશા શીરા જ રખતો હોય, આર્ટરી એટલે કે ધમનીનું લોહી ના હોય, કારણ કે ધમનીઓ બધી જે છે એ કુદરતે અંદરની સાઈડે રાખી છે. બહારના ભાગમાં જે આપણને દેખાય છે એ શીરા છે, વેન્સ. તો એમાંથી તાજું લોહી લઈને એને ડાયલ્યુટ કરવામાં આવે, એનું દ્રાવણ આવે, દ્રાવણ નાખીએ એટલે ડાયલ્યુટ થતું જાય. જેમ જેમ ડાયલ્યુટ થતું જાય એમ એમ એનો રંગ જે છે ફીકો પડતો જાય. એક લેવલ એવું આવે કે હિમોમીટરની અંદર જે રંગ આપેલો છે એ રંગની સાથે આ લોહીનો રંગ મળવામાં આવે અને જે પર એટલે જે આંકડા ઉપર એ કલર મળવામાં આવ્યો એ આંકડો એ આપણું હિમોગ્લોબિન કન્ટેન્ટ. હવે જે રીતે હિમોગ્લોબિન ઘટે છે એ રીતે હિમોગ્લોબિન વધે. આપણે વાત કરી હિમોગ્લોબિન ઘટે તો એનિમિયા થાય, પણ હિમોગ્લોબિન વધે તો શું થાય? એને કહેવાય હાઈ હિમોગ્લોબિન લેવલ. હવે એ શરીરમાં રહેલી કોઈ ગંભીર બીમારી સૂચવે છે, જેમ કે ક્રોનિક એટલે કે જીર્ણ. એની અંદર પાછું કેવું છે કે હૃદય અને ફેફસાની બીમારી. હૃદય અને ફેફસાની બીમારી આયુર્વેદ પ્રમાણે પ્રાણવશ રોગસ છે. હૃદય, ફેફસાની અંદર જે એર પાઇપ છે, વિન્ડ પાઇપ છે આપણે કહીએ છીએ, અને શ્વાસ નલિકાઓ જે ખૂબ નાની નાની છે. પછી એની અંદર સૂક્ષ્મ સંરચના છે ફેફસાની અંદર, કે જેની અંદર હવા જાય અને લોહી જે ફરી રહ્યું છે એ બે ત્યાં ભેગા થાય અને ઓક્સિજન જે છે એ લોહીની અંદર આવે અને પછી આખા શરીરમાં જાય. આવું જે બ્લડ પ્યુરિફિકેશન પ્રોસેસની વાત કરી છે. તો હૃદય અને ફેફસાની જે જીર્ણ બીમારી છે, અથવા તો કન્જેનિટલ હાર્ટ ડિઝીઝ છે, અથવા COPD, જેને આપણે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ કહીએ છીએ, તો એ બધી પરિસ્થિતિની અંદર શરીરને પૂરતું ઓક્સિજન નથી મળતું અને એટલે એ વધારે પ્રમાણમાં રક્તકણોનું ઉત્પાદન કરે છે. એમાં કેવું છે કે રોંગ મેસેજ છે. એલર્જીમાં કેવું છે, જે વસ્તુ માફક નથી આવતી એને શરીર એને દૂર કરવાને બદલે એ જુદા જુદા લક્ષણો ઉત્પન્ન કરે અને આપણે એને કહીએ એલર્જી થઈ. એક જાતનું આમ અવસ્થા છે. એવું જ કંઈક આમાં પણ બને છે. એટલે આ પણ એક જાતની શરીરની આમ અવસ્થા છે. હવે આની અંદર સ્મોકિંગ એટલે ધૂમ્રપાનની આદત, એ સિવાય પ્રાકૃતિક રીતે જો વાતાવરણમાં ઓક્સિજનની ઉણપ હોય, હવે એ ફોર એક્ઝામ્પલ અમારે કર્ણાવતી નગરની અંદર પણ જે છે એ ઓક્સિજન પ્રમાણમાં શિયાળામાં તો ઓછું હોય જ છે, કારણ કે પોલ્યુશન ખૂબ વધેલું છે અમારે ત્યાં. પણ પ્રાકૃતિક રીતે આપણે વાત કરીએ તો આલ્ટિટ્યુડ એટલે કે માઉન્ટેન ઉપર રહેતા હોય એ લોકોને ઓક્સિજન ઓછું મળતું હોવાથી એના શરીરની અંદર RBC વધારે બનેલા હોય છે, કારણ કે પ્રયત્ન એવો કરે છે શરીર કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચી શકે એવી એક વ્યવસ્થા બનાવી રાખવી. હવે આપણી કિડની RBC નિર્માણ માટે જરૂરી એરિથ્રોપોએટિન નામના એક કેમિકલનું નિર્માણ કરે છે.
હવે જ્યારે જીર્ણ વૃક્ક વ્યાધિ હોય એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ, તો એની અંદર કિડની આ એરિથ્રોપોએટિનનું વધારે પડતું ઉત્પાદન કરે છે, જેથી આરબીસી વધે છે અને એને લીધે થઈને એની અંદર હાઈ હિમોગ્લોબિન લેવલ આપણને જોવા મળે છે. એનિમિયાની સારવારમાં આ EPO એટલે એરિથ્રોપોએટિન જે છે એનું ઇન્જેક્શન આપવામાં આવે છે. હવે આરબીસી ઉત્પાદન કરવા તો એ કામ આવશે, પણ એની જે માત્રા આપણે આપવાની છે એ માત્રા કોઈ પણ કારણસર જો વધી તો શું થશે? આરબીસી નું ઉત્પાદન વધારે પડતું થવા લાગશે અને એ રીતે એટલે કે આપણે જે એને મેડિસિન આપી EPO ઇન્જેક્શન, એરિથ્રોપોએટિન ઇન્જેક્શન, એ ઇન્જેક્શનને લીધે કિડનીએ જે છે એ એનું પોતાનું કામ જે છે એ કર્યું અને હાઈ હિમોગ્લોબિનમાં દર્દી જતો રહ્યો. એ જ રીતે એનાબોલિક સ્ટીરોઇડ આપણે બધાએ નામ સાંભળ્યું હશે, તો એની અંદર ખાસ કરીને રમતવીરો આનો ઉપયોગ કરે છે. પણ હવે તો કેવું થયું છે કે એનાબોલિક સ્ટીરોઇડ્સ જે છે એ કારણ કે કેમિકલ વાળા ધાન્ય આપણે ખાઈ રહ્યા છીએ, આપણે દરેક વસ્તુની અંદર શરીરને નુકસાન કરનારા રસાયણોને એટલા બધા ભેળવી દીધા છે, સરવાળે લગ્ન જીવનની અંદર સમસ્યા ન આવે એના માટે પુરુષો એનાબોલિક સ્ટીરોઇડ લેતા હોય છે, જે ખૂબ જ નુકસાન કરનારું છે. એટલે એનાબોલિક સ્ટીરોઇડ આરબીસી નું ઉત્પાદન પણ વધારે છે, કારણ કે કિડની સાથે સંકળાયેલી વસ્તુ છે. ઉનાળાની ગરમીમાં આપણે પાણી પૂરતું ન પીએ, આપણે ધ્યાન રાખીને પાણી વધારે પીવું જોઈએ, કારણ કે પરસેવા વાટે અથવા તો બોલીએ છીએ કે નાક દ્વારા કે એ રીતે પેશાબ દ્વારા પણ જે છે જેટલા પ્રમાણમાં પાણી નીકળવું જોઈએ તો નીકળી રહ્યું છે, પણ પરસેવા દ્વારા એ વધારે નીકળી રહ્યું છે. એટલે એ આપણે એને સરભર કરવું પડે, પણ આપણે પીવાનું પીવું કરીને આપણે નથી પીતા. એને લીધે લોહીની અંદર જે દ્રવનું પ્રમાણ હોવું જોઈએ એ ઘટે, અને ઘટે એટલે લોહીની ઘનતા એટલે કે ડેન્સિટી વધે, અને એ વધેલી ડેન્સિટીને લીધે હિમોગ્લોબિન લેવલ જે છે એ વધેલું હોય એવું મહેસૂસ થશે. કિડનીના કેન્સરની અંદર ખાસ કરીને રિનલ સેલ કેન્સરમાં એરિથ્રોપોએટિનનું ઉત્પાદન વધે છે, ફરી પાછું એને લીધે આરબીસી જે છે એ વધે છે. હવે નક્કી કેવી રીતે કરવું કે હિમોગ્લોબિન વધ્યું, ઘટ્યું, પ્રાકૃત છે કે આમાંથી કઈ સ્થિતિ છે આપણી? તો એ માટે બીજી પણ એક રીત વિકસાવાઈ કે જેને TIBC એટલે ટોટલ એમાઉન્ટ ઓફ આયર્ન ધેટ ટ્રાન્સફરિન કેન બાઇન્ડ. હવે ટ્રાન્સફરિન જે છે એ લીવર યકૃતની અંદર ઉત્પન્ન થતું એક પ્રોટીન છે. એટલે વાતો તમારી રક્તવાસ સ્રોતસની આસપાસ જ ફરે છે. રસ રક્તવાસ સ્રોતસ ખબર હોવું જોઈએ કે રક્તવાસ સ્રોતસ જે છે એની અંદર યકૃત અને પ્લીહા એ મૂળ છે. એના વગર રસ રક્તનું જે છે નિર્માણ શક્ય નથી. અને આપણને એ પણ ખબર છે કે લીવર એ હકીકતમાં શરીરનો માસ્ટર ગ્લેન્ડ છે. આપણે એમ કહીએ કે હાઇપોથેલેમસ મસ્તિષ્કની અંદર રહેલી જે ગ્રંથિ છે એને લીધે થઈને આપણા બધા એન્ડોક્રિન્સ જે છે એ વ્યવસ્થિત કામ કરે છે, પણ એ હાઇપોથેલેમસને કામ કરવા માટે પણ લીવરની મદદ જ જોઈએ છે. એટલે ફરી પાછી વાત તો ત્યાં જ આવે છે કે અન્ન જેવું હશે એવું તમારું જીવન હશે. હવે આ જે ટ્રાન્સફરિન જે છે એ આપણા બ્લડની એટલે કે આ જે લોહીની અંદર રહેલા રક્તકણો જે છે એની અંદર ઓક્સિજનને હિમ સાથે બાઇન્ડ કરવાનું આખું જે પ્રક્રિયા છે એ ટ્રાન્સફરિનના બેઝ છે. એટલે લોહીમાં જો પૂરતું ટ્રાન્સફરિન છે તો આયન ટ્રાન્સપોર્ટ યોગ્ય રીતે થશે. અને આ પરીક્ષણ એટલે TIBC દ્વારા પાછું એની અંદર પણ બીજા પરીક્ષણો છે, પણ TIBC જે છે એ એની અંદર માર્કર ઇન્ડિકેટર ટેસ્ટ બનશે. તો બીજા કયા કયા ટેસ્ટો આની સાથે કરવા ફરજિયાત છે? તો સિરમ આયન એન્ડ ટ્રાન્સફરિન
સેચ્યુરેશન ટેસ્ટ. હવે આ શું કરશે? આયર્ન ડેફિશિયન્સી એનિમિયાની ઓળખ કરશે. અને જો આયર્ન ઓવરલોડ છે એ કે કેમ, જો આયર્ન ઓવરલોડ છે તો પણ કહેશે, આયર્ન ઓછું છે તો પણ કહેશે, નોર્મલ છે તો પણ કહેશે. હવે એ ખાસ કરીને થેલેસીમિયાના રોગીઓ જે છે, જેને આપણે રક્ત ચડાવીએ છીએ, એ રક્ત સાથે આયર્ન એમના શરીરમાં જાય છે. હવે એ આયર્ન તો પેલા શરીરમાં બનેલું હતું અને એ આ શરીરમાં આવ્યું અને આ શરીર સાથે એને મળવાનું છે. બંનેનું પંચભૌતિક સંગઠન જુદું છે અને છતાં બંને સાથે રહીને શરીરની અંદર કામ કરવાનું છે. હવે આ બંને આયન ભેગા થઈને શરીરની જરૂરિયાત કરતા આ જથ્થો વધારે હશે તો તે જથ્થો લીવર સ્પ્લીનમાં જામીને તે બંનેના કાર્યોને અવરોધશે. અહીંયા ઘડી હું મારા દર્દીની વાત કરવા માંગુ છું. છોકરો મારી પાસે આવ્યો ત્યારે એ લગભગ 6.5 વર્ષનો હતો, 6.25 કહી શકીએ આપણે વર્ષનો હતો. ધર્મેશ નામ હતું. સાબરમતીથી આવતો હતો અને એની માં એને દર અઠવાડિયે નિયમિત લઈ આવે. પુષ્ય નક્ષત્રમાં ખાસ લઈ આવે. બહુ જ સમજદાર છોકરો. એ સમજે કે એને લીધે એના માતા પિતાને ખર્ચો આવે છે, પણ એ લાચાર હતો. હવે એ 6.25 વર્ષની ઉંમરે આવ્યો ત્યારે એની હાઈટ હતી અને બધા એમ જ કહેતા હતા કે ધર્મેશની હાઈટ બિલકુલ નહીં વધે. પણ આપણે ખાલી લઘુ વસંત માલતી આપી હતી મધની સાથે વાટીને. એણે અડધી લઘુ વસંત માલતી સવારે લેવાની, અડધી સાંજે લેવાની. પુષ્ય નક્ષત્રની અંદર અમે લોકો એને વટશૃંગ જે છે, એપેક્સ બર્ડ, તો એ જે છે એની દૂધની અંદર વાટીને, હવે દૂધ તો અમારે કયું મળે? અમૂલ ડેરીનું મળે. તો એ દૂધની અંદર અમે વાટી અને એને ખવડાવતા. એટલે 4 કૂંપણ લેવાની, એને દૂધની અંદર બરાબર વાટી દેવાની, એકદમ વટાઈ જવી જોઈએ. અને પછી એને કહેવાનું ચમચીથી ધીરે ધીરે પીએ, પણ સાથે ચાવતો જાય. અને ધર્મેશ એ કરતો. અને સરવાળે એ જ્યારે 10 અને 11 વર્ષનો થયો તેની હાઈટ લગભગ 1.5-2 ફૂટ જેટલી વધેલી હતી. એનું વજન પણ વધ્યું હતું અને એનું હિમોગ્લોબિન જે છે એ સતત જળવાયેલું રહ્યું હતું. હવે ત્યાં આગળ સ્થાનિક જે ડૉક્ટર પાસે લેતો હશે ટ્રીટમેન્ટ, આપણને તો ખબર નથી. એટલે એ ડૉક્ટરની પાસે એ લોકો 4 મહિના સુધી ના ગયા. પછી ખાલી ચેકઅપ માટે ગયા. એટલે ડૉક્ટરે કીધું 4 મહિનાથી તમે આવતા નથી. એને સુવડાવી દીધો અને ઉપરી 15 દિવસે એને ઇન્જેક્શનો આપવાના ચાલુ કર્યા. ઇન્જેક્શન તો નહોતા, બ્લડ ટ્રાન્સફ્યુઝન હતું. નોર્મલ એચબી હોવા છતાં, નોર્મલ આરબીસી હોવા છતાં ધર્મેશને બ્લડ ટ્રાન્સફ્યુઝન 15 દિવસે આપવાનું ચાલુ કર્યું. બીજું બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈને ધર્મેશ ઘરે પાછે આવ્યો અને પથારી પકડી એ ઊભો થઈ જ ન શક્યો. ગમે એમ કરીને 10 દિવસ પછી એની માએ એને, કારણ કે એ તો બસમાં જ આવી શકે એવી સ્થિતિ હતી, એટલે બસની અંદર એને લઈને આવ્યા. ત્યારે તદ્દન ધોળો પૂણી જેવો ધર્મેશ. અને એને તપાસ કરી તો લીવર વધેલું, સ્પ્લીન વધેલી. મેં પૂછ્યું તાવ આવે છે? તો એની માએ કીધું આ તાવ તો બિલકુલ ઉતરી નથી રહ્યો. પૂછ્યું શું થયું? તો માએ બધી વાત કરી. અને એ વાતના લગભગ 1.5 મહિના પછી બીજું એક એને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપ્યું અને ધર્મેશે પ્રાણ પંખેરું છોડ્યું. એટલે મારી 2.5-3 વર્ષની મહેનત, છોકરો નોર્મલ થવા લાગેલો. થેલેસેમિયા મેજર હતું. તો છોકરો નોર્મલ પણ થવા લાગેલો, વિકાસ એનો વ્યવસ્થિત થતો હતો, એ નિયમિત સ્કૂલે જઈ શકતો હતો, પરીક્ષા આપી શકતો હતો. પેલું તો પરીક્ષામાં 3 કલાક બેસી જ નહોતો શકતો. એને બદલે 3 કલાક બેસે, પરીક્ષા આપે અને ચાલતો ઘરે આવતો. એટલે સુધી પહોંચેલો ધર્મેશ સ્વર્ગસ્થ થઈ ગયો. એટલે આયુર્વેદ ઉપર વિશ્વાસ જ્યારે નથી હોતો ને અને પોતાની જાત ઉપર વધારે પડતું કોન્ફિડન્સ હોય છે, ત્યારે આવા કિસ્સા બનતા હોય છે. મારે કોઈને કાળી ટીલી નથી લગાડવી. એટલું એનું આયુષ્ય હશે અને એટલા અમારા લેણદેણ હશે. જ્યાં પણ જીવ હોય, ઈશ્વર એની રક્ષા કરે અને એનો માર્ગ જે છે એ સુખરૂપ કરે. આયુર્વેદ પાસે આ જે પરિસ્થિતિમાં ધર્મેશ મુકાયો હતો, એ પરિસ્થિતિમાંથી એને બહાર લાવવાનો પણ ઉપાય છે.
પણ દર્દી આપણી મદદ માંગે તો મદદ કરી શકાય ને. એટલે નોર્મલ ટીઆઈબીસી જે છે એ 250 to 450 માઇક્રોગ્રામ પર ડેસીલીટર છે. તે જો 250 થી ઘટે તો એને લો ટીઆઈબીસી કહેવાય, જે આયર્નનો ઓવરલોડ અથવા તો લીવર ડિઝીઝ છે એવું સૂચવે છે. આવા કિસ્સામાં ટ્રાન્સફરિન લેવલ ઓછું મળવાની શક્યતા રહે છે. જો આ ટીઆઈબીસી 450 એટલે કે ઉચ્ચ જે લેવલ હતું એના કરતા વધારે જોવા મળે તો શરીરની અંદર આયર્ન એટલે કે લો જે છે એ આચુષવા એટલે કે એબ્ઝોર્બ કરવા કોશિશ કરી રહ્યું છે, કેમ કે તેને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે. હવે ફરીવાર હું તમને કહું છું, ટીઆઈબીસી નોર્મલ રેન્જ છે 250 to 450 છે, બરાબર. હવે આ જે છે ટીઆઈબીસી એ શું છે કે ટ્રાન્સફરિન કેટલું છે શરીરની અંદર એ આપણે જાણી શકીએ છીએ. હવે 450 થી વધી જાય તો આપણે એવું સમજીએ કે વધ્યું છે, માટે એને એનિમિયા જે છે એ થશે. પણ આ કોઈ એનિમિયા છે? આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે. એટલે ટ્રાન્સફરિન જે છે એનું આચુષણ વ્યવસ્થિત રીતે થવું અને આયર્નને અંદર બાઇન્ડિંગ થવું અને એ જે હિમ બનવું જોઈએ એ હિમ બને નહીં, એ આખી પરિસ્થિતિનું નિર્માણ થશે. આ સિવાય એક તપાસ છે યુઆઈબીસી એટલે કે અનસેચ્યુરેટેડ આયર્ન બાઇન્ડિંગ કેપેસિટી. આ તપાસ દ્વારા રક્તમાં મુક્ત રહેલા ટ્રાન્સફરિન, જેની આપણે આગળ વાત કરી, જે આયર્ન સાથે હજી સંયોજિત નથી તેનું પ્રમાણ દર્શાવે છે. ટ્રાન્સફરિન સેચ્યુરેશન તપાસ દ્વારા જેટલું આયર્ન ટ્રાન્સફરિન સંયોજિત રહેલું છે તેના ટકા કાઢી આપે છે. સિરમ આયર્ન તપાસ દ્વારા આપણે જે આગળ વાત કરીને ટીઆઈબીસી સાથે કરવાની તપાસ, તો એ સિરમ આયર્ન તપાસ જે છે એના દ્વારા લોહીમાં આયર્નનું પ્રમાણ જે છે એ આપણે જાણી શકીએ છીએ. ખાસ કરીને ટ્રાન્સફરિન સાથે સંયોજિત આયર્ન જે છે એના દ્વારા એનિમિયા તો જાણી શકાય, પણ લોહ એટલે આયર્ન રિલેટેડ બીજી સમસ્યાઓ પણ ઓળખી શકાય છે. એટલે આપણે એમ સમજીએ કે લોહ ઓછું હોય કે વધારે હોય તો એનિમિયાને લગતી સમસ્યા થાય, એવું નથી. એટલા માટે હું લંબાણપૂર્વક આ વાતો કરી રહી છું. નોર્મલ આયર્ન લેવલ જે છે એ મહિલાઓની અંદર 60 થી 140 માઇક્રોગ્રામ પર ડેસીલીટર હોય છે. પુરુષોમાં 75 થી 150 માઇક્રોગ્રામ પર ડેસીલીટર હોય છે. સિરમ આયર્ન એ 65% આયર્ન આરબીસીની અંદર રહેલા હિમોગ્લોબિન સાથે સંયુક્ત હોય છે. આપણે 100% કરવાના ને તો 65 તો થઈ ગયા. હવે 4% 4% જે છે એ માયોગ્લોબિન મોલેક્યુલ સાથે સંયુક્ત હોય છે. હા ભાઈ, લોહીની અંદર છે ને આ 3 કોષો સિવાય પણ ઘણું બધું છે, અને એટલા માટે આપણા આચાર્યએ રક્ત ધાતુ અને રસ ધાતુ બે જુદા ગણ્યા છે. અને રક્ત ધાતુના કાર્યો જે છે એટલા બધા લંબાણપૂર્વક બતાડ્યા છે. રસ ધાતુની અંદર શું કીધું? પ્રેરણા. શરીરનું પ્રેરણા કરે છે અને આખો દિવસ શરીરની અંદર ફરફર કરે છે, એને રસ ધાતુ કહેવાય. એટલે રસ ધાતુ પર એને બહુ પીંજણ ના કર્યું, પણ રસ ધાતુનું સ્વાસ્થ્ય જળવાય એના માટે આપણને સતત કરતા રહ્યા છે. જો આમ નહીં કરો તો રસ પ્રદૂષિત થશે, અને તો રસ પ્રદૂષિત વિકાર થશે, અને તો તમને આટલી આટલી સમસ્યાઓ થશે, એવું આચાર્ય કહેતા રહ્યા છે. પણ જ્યારે રક્તની વાત આવે છે ત્યારે મહર્ષિ સુશ્રુત ખાસ કરીને, કારણ કે સર્જન છે અને લોહી સાથે સીધો પનારો છે, તો એ જે છે એ બહુ જ વિશદતાથી એટલે કે ઇન ડિટેલ્સ, માઇન્યુટ ડિટેલ્સ વાતો કરે છે. એટલે અહીંયા ઘડી પણ જે છે માયોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે, એના મોલેક્યુલ સાથે જે છે એ આયર્ન સંયુક્ત હોય છે 4%. હવે 30% જે છે શરીરનું લોહ એટલે ફેરિટિન અથવા તો જેને હિમોસિડેરિન કહીએ છીએ, એ પ્લીહા એટલે કે સ્પ્લીન, બોન મેરો જેને આપણે અસ્થિ મજ્જા કહીએ છીએ, અથવા તો આયુર્વેદોક્ત મજ્જા ધાતુ, અને લીવર એટલે કે યકૃતની અંદર સંગ્રહિત રહે છે. બરાબર.
હવે સમગ્ર શરીરના વિવિધ કોષોમાં અત્યલ્પ માત્રામાં, હવે કેટલું બાકી રહ્યું? 1%. આ 1% જે આયન બાકી રહ્યું એ આખા શરીરના વિવિધ કોષોની અંદર જે છે એ ફેલાયેલું હોય છે. એટલે આપણે જો વીજળી ન અડકીએ તો આપણને ઝટકો લાગે, કારણ કે એક તો આપણી અંદર પાણી પણ છે, બીજું આપણે અર્થિંગ કરતા હોઈએ માટે જમીન સાથે, અને આપણા શરીરની અંદર લોહ પણ છે. એટલે આમાંથી કોઈ લોહની તપાસ નથી થતી, કેમ કે સીરમ રસ રક્તમાં નથી. સ્પ્લીન, લીવર, બોન મેરોમાં રહેલું જે આયન છે તેને વપરાશમાં જો શરીરે લેવું હોય તો શરીરે લીવર દ્વારા નિર્મિત ટ્રાન્સફરિનની જરૂર પડી. એટલે લીવર ભાઈ પાસે જવું પડે ને એને કહેવું પડે કે ભાઈ ટ્રાન્સફરિન આપ. એ ટ્રાન્સફરિન આપણને આપે એટલે એ ટ્રાન્સફરિન સાથે આ આયન જે છે, જેને આપણે ફેરિસિરોન કહીએ છીએ, Fe3+, એની કેમિકલ ફોર્મ્યુલા છે, એની સાથે એ સંયોજિત થશે અને એ રીતે 30% સ્થળોએ ટ્રાન્સફરિન મોલેક્યુલ્સથી પૂર્ણ થાય છે. આપણા શરીરની અંદર 30% ટ્રાન્સફરિન મોલેક્યુલ્સ દ્વારા આ જે છે એ તમારું હિમોગ્લોબિન નોર્મલ બને છે. આપણે જે 12 કલાકના ઉપવાસ પછી સીરમ આયન પરીક્ષણ કરીએ છીએ એ શિરા રક્તમાં રહેલા આયન એટલે લોહનો આયન જે ટ્રાન્સફરિન સાથે સંયોજિત છે તેની તપાસ કરીએ છીએ. એટલે આપણને પ્રાપ્ત રિઝલ્ટમાં આપણે ટ્રાન્સફરિન સેચ્યુરેશન % મળશે. ટોટલ આયન બાઇન્ડિંગ કેપેસિટી TIBC દ્વારા ટોટલ અમાઉન્ટ ઓફ ટ્રાન્સફરિન જાણીશું. આ રીતે આ જે 3 પરીક્ષણો કર્યા એ એક સાથે જ કરાય છે, કારણ કે એક રિઝલ્ટ બીજા રિઝલ્ટ સાથે મળવામાં છે, અને ત્રણેયના રિઝલ્ટ ભેગા કરીને આપણને ખબર પડે કે આ એનિમિયા જે છે એ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા છે, એનિમિયા ઓફ ક્રોનિક ડિઝીઝ અને હિમોક્રોમેટોસિસ છે કે કેમ એ આપણે જાણી શકીએ છીએ. હવે આ હિમોક્રોમેટોસિસ એ પાછો સહજ વ્યાધિ છે, જન્મથી કન્જેનિટલ થનારો રોગ છે. એની અંદર શું થશે? લીવર, હાર્ટ અને પેન્ક્રિયાસમાં વધારે પડતું લોહી એકત્રિત થાય છે અને ઓર્ગન ડેમેજ અને ઓર્ગન ફેલિયરને લીધે લીવર ડિઝીઝ, હાર્ટ ફેલિયર અને ડાયાબિટીસમાં રોગી થશે. આગળ જતા લીવરની અંદર એને સિરોસિસ ઓફ લીવર થશે, શરીરમાં એને આર્થરાઇટિસ થશે, અને ચિકિત્સા જે છે એ બહુ જ સહેલી છે. રક્ત વિસ્રાવણ કરાવવું. રક્ત વિસ્રાવણ કરાવીએ તો હિમેટોક્રોમેસિસ જે છે એમાંથી આપણે વ્યક્તિને બચાવી શકીએ. હવે સીરમ આયન જે છે એની નોર્મલ વેલ્યુ શું છે? તો પુરુષોની અંદર 65 to 176 માઇક્રોગ્રામ પર ડેસીલીટર છે. મહિલાઓની અંદર 50 to 170 માઇક્રોગ્રામ પર ડેસીલીટર છે. નિયોનેટ એટલે કે તાજા જન્મેલા 30 દિવસની ઉંમરના બાળકની અંદર 100 to 250 માઇક્રોગ્રામ પર ડેસીલીટર છે, અને બાળકો જે છે એટલે અપ ટુ ધ એજ ઓફ 12 years એની અંદર જે છે 50 to 120 માઇક્રોગ્રામ પર ડ્રામ લીટર છે. હવે આપણે જોઈએ કે મહિલાઓની અંદર અને બાળકોની અંદર, તો બાળકોની અંદર જે છે અપર વેલ્યુ જે છે એ ખાલી 50 માઇક્રોગ્રામ ઓછી છે, પણ નિયોનેટની અંદર સૌથી વધારે છે. એટલે પુરુષોની અંદર લોએસ્ટ 65 છે, જ્યારે નિયોનેટ એટલે નવજાતની અંદર 100 છે. પુરુષોની અંદર હાઈએસ્ટ વેલ્યુ જે છે 176 છે. જે નોર્મલ સીરમ આયનમાં સૌથી વધારે જો કોઈ વેલ્યુ હોય તો એ એડલ્ટ મેલની અંદર છે, રાઈટ? નવજાતની અંદર 250 છે. આપ સમજો કે નવજાત બાળકને પ્રકૃતિએ કેટલા રક્ષા કવચ આપ્યા છે, છતાં બાળક બીમાર પડે તો મને એ જે અમારા આદિવાસી મહિલા હતા દાદીબા, પોતાના પૌત્રને લઈને આવ્યા હતા સુવર્ણપ્રાશન માટે.
અને એણે જોયું કે જેટલા પણ બાળકો આવ્યા હતા એ બધા જે છે બીમાર છે. તો જ્યારે સુવર્ણપ્રાશન કરાવવાનું આવ્યું તો એ સ્ટુડન્ટ પાસે ના ગયા, બા પોતાના પૌત્રને લઈને મારી પાસે આવ્યા. તો કારણ કે હું તો મહિલાઓને તપાસ કરી રહી હતી એટલે મારું ધ્યાન ગયું નહોતું. તો મને એમ કે બાને કઈ સમસ્યા હશે. મેં તો બોલો બા શું સમસ્યા છે? તો કે મને શેની સમસ્યા હોય, આ તમે પેલું પીવડાવો છો ને એ મારા પોતરાને પીવડાવવા આવેલી. તો મેં કીધું પીવડાવો ને બા, એ ત્યાં પીવડાવે છે. ના, એ શેના માટે પીવડાવો છો તમે? મેં કીધું એનાથી બાળકની તંદુરસ્તી સારી. તો મારો પોતરો તો તંદુરસ્ત છે, બીજી વાત કર બેન તું. ને સમજી શકાય છે એને હક છે તુકારો કરવાનો. તો છે તે મેં કીધું કે બા આની અંદર એની તંદુરસ્તી જળવાઈ રહેશે અને જે સિઝન બદલાય એની અંદર એને તાવ શરદી ના થાય. ના ના, એ રીતે છોકરા કહી દે ઉછેર્યા કે છોકરા બીમાર પડે. શી વોઝ એક્ઝેક્ટલી રાઈટ. બાળક કેવી રીતે ઉછેર્યું કે બાળક બીમાર પડે? જ્યારે કુદરતે આટલા બધા રક્ષા કવચો આપ્યા છે પછી બાળક બીમાર કેવી રીતે પડે? હવે TIBC ની જે નોર્મલ વેલ્યુ છે એ 240 to 450 માઇક્રોગ્રામ પર ડેસીલીટર છે અને ટ્રાન્સફરિંગ સેચ્યુરેશન જે આપણે જોતા આવ્યા છીએ આગળ પરીક્ષા કરી આપણે એની અંદર, તેની નોર્મલ વેલ્યુ છે 20 to 50%. આ બધું જે છે પ્રાકૃત ગણાય. આમાં ઉપર નીચે થાય તો વિકૃતિ ગણાય. હવે સિરમ ફેરેટિનિન જે છે એનું પરીક્ષણ દ્વારા શરીરમાં આયર્નને સંગ્રહિત કરનારું પ્રોટીન જે છે ફેરેટિન, એનું પ્રમાણ આપણે જાણીએ છીએ. એ ઉપરથી આપણને એ જ્ઞાત થશે કે આયર્ન લેવલ શરીરમાં કેટલું છે. હવે સાંભળો, આયર્નની આજુબાજુ જ આપણી વાત ચાલી રહી છે ને આટલું પીંચણ શું કામ કરવાનું? લોહી ઓછું છે કહી દઈએ તો ના ચાલે? ના ચાલે. કેમ કે શરીરમાં 10 પ્રાણ અને 10 પ્રાણાયતન આયુર્વેદે કયા છે અને એ વેદોની કહેલી વાત જ આપણે સીધી લીધી છે. એમાં લોહી તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ શરીરનો પાયો આયુર્વેદીય રસ ધાતુ અને રક્ત ધાતુ છે. આ બે ધાતુઓ એટલે કે રસ ધાતુ અને રક્ત ધાતુની અંદર બગાડ થવાના કારણે આયુર્વેદમાં પણ અનેક રોગો બતાવ્યા છે અને તેથી પાંડુ રોગના પ્રકારો પણ વિશેષ રીતે સમજવા પડે, ઝીણવટથી સમજવા પડે. પાંડુ રોગ એ સરળ રોગ નથી. આ વાતની ગંભીરતા મહર્ષિ વેદવ્યાસે મહાભારતમાં મહારાજ પાંડુના શ્રાપ અને અકાળ મૃત્યુના બનાવો દ્વારા દર્શાવી છે. પાંડુ રોગ મહારાજ પાંડુના નામ પરથી નામકરણ પામ્યું છે અને તે ખરેખર એક શ્રાપિત રોગ છે. વ્યક્તિ મરે તો ઉકળે, પણ મોત એટલું સરળ હોતું નથી. આજની તારીખે વિશ્વમાં દર ચોથી વ્યક્તિ આયર્ન ડેફિશિયન્સીથી પીડાય છે. આ એમના આંકડા છે. ખાસ કરીને મેં જેવું પૂછ્યું ને કે ગ્લોબલ ઇન્સિડન્સ, તો કે છે ઇન્ડિયા ઇન્સિડન્સ. હું શું કામ ઇન્ડિયાની વાત કરું? ગ્લોબલ જ વાત કરી મેં. એટલે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એને પણ ખબર છે કે ઇન્ડિયાનું ઘસાતું બોલવું, પણ આપણે શું કામ ઇન્ડિયાનું ઘસાતું સાંભળી લઈએ? તો આપણે ગ્લોબલ આંકડા જોવાના. તો ગ્લોબલી દર ચોથી વ્યક્તિ જે છે એ આયર્ન ડેફિશિયન્સીથી પીડાય છે. ખાસ કરીને મહિલાઓ, 5 વર્ષથી નાની ઉંમરના બાળકો આમાં વધારે પ્રસિદ્ધ છે. 2021ના ગ્લોબલ આંકડા પ્રમાણે 1.92 બિલિયન, બિલિયન એટલે હજાર, એટલે આપણે 1.92 ને 2 બિલિયન લઈ લઈએ તો 20,000 એટલે કે બગડાની પાછળ 9 મીંડા ઉમેરવાના. આટલા લોકો એનિમિયા રોગથી પીડિત ઓળખાયા છે. ક્યારે? 2021માં. હવે એ લોકોનું કહેવું એમ છે કે 1990માં આ જે ટકાવારી હતી 28.2% હતી એનિમિયાની ટકાવારી. એમાંથી 2021માં 24.3% વધ્યા. એટલે એમનું કહેવું એમ છે કે સ્વાસ્થ્યમાં સુધારો થયો ને કેટલો? તો આશરે 4% એનિમિયાના પેશન્ટો ઘટ્યા.
અને સીધી વાત છે કે આફ્રિકા અને એશિયા સિવાય તો ક્યાં એનિમિયા છે જ નહીં. આપણે નથી માનતા એ બધામાં. 6 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોમાં જે છે એ 40%, સગર્ભા માતાની અંદર 37% અને 15 to 49 વર્ષની મહિલાઓની અંદર 30% એનિમિયા જોવા મળે છે. ના, આને 100% નથી કરવાના, કારણ કે પુરુષોની વાત આમાં નથી થઈ. તો આધી આબાદીની વાત થતી હોય તો આધી આબાદીની જ વાત કરવાની. બાકીના જે 50% રહી ગયા એ 50% આની અંદર નથી. એટલે મહિલાઓની અંદર જે છે અને બાળકોની અંદર જે છે ઇન્સિડન્સ વધારે બતાડ્યો છે. અને એ હકીકત પણ છે. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા જે સૌથી વધારે ફ્રીક્વન્સી એ વધારે જોવા મળતો રોગ છે. એટલે એનાથી વૈશ્વિક 25% વસ્તી, એટલે જે એનિમિયાથી પીડિત વસ્તી છે એ 25% છે. એ 25%માંથી 50%, એટલે કે આશરે 13% વિશ્વની વસ્તી જે છે એ આયર્ન ડેફિશિયન્સી એનિમિયાથી પીડાય છે. આ વાતની ગંભીરતા સમજો છો. એનિમિયામાં પણ સામાન્ય એટલે કે માઇલ્ડ એનિમિયાના કેસીસ વધારે જોવા મળે છે. મોડરેટ એથી ઓછા છે, એટલે કે મધ્યમ પ્રકારના. અને સિવિયર એટલે કે તાત્કાલિક ઔષધ આપવી પડે, ઇમરજન્સી એ લોકો ઊભી કરી આપતા હોય આપણા માટે, સૌથી ઓછા છે. એનિમિયાના વૈશ્વિક પ્રમાણની સંખ્યામાં જે સુધારો મળ્યો તે પુખ્ત વયના પુરુષોમાં એનિમિયા ઘટવાથી મળ્યો છે. મહિલાઓ અને બાળકોમાં પ્રમાણ જે છે એ પૂર્વવત જ જણાયું છે. હવે શરીરમાં ક્યાંય સોજો હોય તો સિરમ ફેરિટીન જે છે એ વધશે. અને તો શું થશે કે સિરમ ફેરિટીનનું પ્રમાણ આપણને વધારે જોવા મળશે. હવે વધ્યું એ કેવી રીતે જાણવું? પહેલા આપણે નોર્મલ વેલ્યુ જાણી લેવી પડે. તો નોર્મલ સિરમ ફેરિટીન જે છે પુખ્ત પુરુષોની અંદર 24 to 336 નેનોગ્રામ પર મિલીલીટર આવે. પુખ્ત મહિલાઓની અંદર 24 to 307 નેનોગ્રામ પર મિલીલીટર અને ન્યૂબોર્ન એટલે કે નવજાતની અંદર 25 to 200 નેનોગ્રામ પર મિલીલીટર જોવા મળે. શું? સિરમ ફેરિટીન. જો ફેરિટીન 25 થી ઓછું હોય, જે ખાસ કરીને પુખ્ત વયની મહિલાઓની અંદર અને પુરુષોની અંદર નીચેની જે વેલ્યુ છે 24 છે, તો 24 કરતાં પણ ઓછું ફેરિટીન આપણને મળ્યું, તેને શું કહેવાય? આયર્ન ડેફિશિયન્સી છે, જે આગળ જઈને એનિમિયા ઘર બનશે. એટલે કે એને આયર્ન ડેફિશિયન્સી એનિમિયા નથી, પણ આયર્ન ડેફિશિયન્સીની સ્થિતિમાં છે. એ આગળ જઈને એનિમિયામાં જઈ શકે છે, જોતો નથી. જો પુરુષોની અંદર 336 એટલે કે અપર લિમિટ, મહિલાઓની અંદર 307 એટલે કે અપર લિમિટ, અને નવજાતની અંદર 200 એટલે કે એ પણ અપર લિમિટ જો ફેરિટીન હોય, તો એનો અર્થ એ થયો કે એમના શરીરમાં ક્યાંક સોજો છે. સમજો તમે, ફેરિટીન લેવલ જે છે એ આપણને કંઈક જુદી જ વસ્તુ બતાડી રહ્યું છે. અને એ જો આપણને ખબર પડી કે સોજો છે, તો એ સોજો દૂર થાય એટલે ક્યાં છે પહેલા એ તો લોકેટ કરવું પડે. સિમ્ટમ્સ પરથી આપણને ખબર પડે અને એ સોજો આપણે દૂર કરીએ એટલે આપણા જે વ્યક્તિઓ છે એ લોકો એનિમિયામાં નહીં જાય. હવે આયર્ન ઓવરલોડ અથવા અન્ય કોઈ રોગ હોવાનું પણ આ સૂચવે છે. એટલે કે શરીરની અંદર કોઈ કારણસર લોહ તત્વ વધી ગયું છે અથવા કોઈ બીજો જીર્ણ રોગ જે છે એ થયેલો છે, તો એને પણ આપણે ખોળવો પડે અને એને આપણે દૂર કરવો પડે. એટલે સોજો આયર્ન લોડ સિવાય પણ હોઈ શકે. એટલે હંમેશા લેબોરેટરી ટેસ્ટની સાથે દર્દીની પોતાની તપાસ, એનું અવલોકન એટલે કે એને ઝીણવટપૂર્વક જોવું પડે અને એના લક્ષણો બધું એકઠું કરીને પછી જ કોઈ નિર્ણય પર આવી શકાય. એટલે કહેવાયું છે ડુ નોટ ગૂગલ યોર સિમ્ટમ્સ. એટલે આપણને થતી વેદનાઓ કે લક્ષણોને સમજવા માટે ગૂગલ ઉપર ન જવું. આપણને વિશ્વાસ હોય એવા નિષ્ણાતની રૂબરૂ મુલાકાત લઈ
તેઓ શું કહે છે તે શાંતિથી સાંભળ્યા પછી પોતાના પેટા પ્રશ્નો મૂકવાની આદત પાડીશું અને એ માટે જાગૃતિ આણીશું. અત્યારે તો શું થયું છે? પણ મને ખબર છે કે મને આ રોગ છે, મને ખબર છે કે મને આ થઈ રહ્યું છે. અરે તને ખબર છે થઈ રહ્યું છે નહીં, તને આ થઈ રહ્યું છે એવું બોલવાનું છે બેન. એટલે અને પછી તો એવું થાય કે પછી મારે કહેવું પડે. હમણાં જ ગયા અઠવાડિયે પેશન્ટ મળ્યું હતું શુક્રવારે. આજે બુધવાર થયો ને, શુક્રવારે પેશન્ટ મળ્યું હતું અને ખરેખર હસવું કે ગુસ્સે થવું સમજાયું જ નહીં. એ એમ કે મને માસિક નિયમિત નથી આવતું. તો મેં એમ કીધું કે તમે જો સવારે આવો, કારણ કે અત્યારે બપોર છે ને તડકો વધારે છે એટલે અત્યારે હું તમને ન કરી શકું, તો તમે સવારે ઠંડા પોટમાં આવો તો હું તમને નસી આપું અને વિધિસર નસી આપું. કે પણ મને સાઇનોસાઇટિસ નથી. તો બેન તને ડિવિએટેડ નેઝલ સેપ્ટમ છે. હા મેરા નાક થોડા ટેढ़ा है. મેં કીધું કે બેન કહું એટલું તો સાંભળી લે ને પહેલા એકવાર. પણ તારે જે કહેવું હોય કે પણ પહેલા મારે જે કહેવું છે સાંભળી લે, પછી તારા એક્સપર્ટ ઓપિનિયન આપજે. બેન પોતે ક્લાર્ક છે, BA એમનું ભણતર છે અને એ મને સમજાવી રહ્યા હતા કે એની મમ્મીને પણ માસિક બરાબર નહોતું આવતું. મેં તો મમ્મીને માસિક નહોતું આવડતું, તમે કેટલા ભાઈ બહેન છો? તો કે ભાઈ મારો નાનો છે ને હું મોટી બહેન છું. મેં તો ભાઈ ને બહેન બંને જન્મે ને, તારી માં नॉर्मल છે. ऐसा ही हो सकता है. मम्मी का मेंस्ट्रुएशन ठीक नहीं था तो वो कैसे नॉर्मल हो सकती है? भाई તું પોતે જીવતી જાગતી બેનમાં પ્રૂફ છે એની. પણ એ બેન સમજવા જ તૈયાર નહોતી અને છેલ્લે એ બેન એવું બોલીને ઉભા થયા, આપકો કુછ બતાતા નહીં. ઠીક હે, નહીં आता है तो अपने घर पे हूँ. તો કહેવાનો મતલબ એ છે કે હસવું કે ગુસ્સે થવું કે દયા ખાવી એ એવી સ્થિતિમાં અમે મુકાઈ જતા હોઈએ છીએ. આવું વર્તન થાય ત્યારે મદદ કોને મળે? એના ચશ્માના નંબર વધી રહ્યા છે અને મારા કરતા ઓછું દેખાય છે. પછી બોલતા બોલતા શબ્દો ભૂલી જાય છે. એની ઉંમર 26 વર્ષ છે. બોલતા બોલતા શબ્દો ભૂલી જાય છે. ચાલતા ચાલતા ચંપલ નીકળી જાય છે પગમાંથી અને બેન એમ કહે છે કે મારી માં નબળી છે. તો પછી તારા પછી ભાઈ કેતે જન્મે જો તારી માં નબળી હતી તો? એટલે આ નથી સમજતા લોકો અને એને લીધે નુકસાન કોને ગયું? મન નથી આવડતું તો મારે કરે છું. એટલે આ બહુ જ જરૂરી છે, હાઉ યુ બિહેવ. અને એટલા માટે મેં કીધું કે તમે કેવી રીતે વર્તો છો એ આપણા દેશ દ્વારા આજના દિવસે એ દિવસ મનાવવા પાછળનો હેતુ આ જ હતો. તો જે છે એ સિરમ ફેરેટિનિન ટેસ્ટ જે છે એ પૂરતો નથી. એની સાથે આપણે આયર્ન લેવલ, AIBC તપાસો પણ કરાવવી પડે. હવે સિરમ ફેરેટિનિન જે છે એને ઘટવાના કારણોની અંદર નવજાતની અંદર મસ્તિષ્ક વિક્રિયાજન્ય સિન્કોપ, એ બેભાન થવું. સિન્કોપ એટલે બેભાન થવું. નવજાત બાળક બેભાન થાય એ બહુ ખતરનાક નિશાની છે અને એને ન્યુરલી મીડિયેટેડ સિન્કોપ કહે છે. એટલે કે ન્યુરલ ટ્યુબ જે આપણું મસ્તિષ્ક છે ને એની અંદર બહુ જ મહત્વના ભાગો છે. જન્મ સમયે જનન પથમાંથી બાળક પસાર થઈને આવે, ઇવન નોર્મલ ડિલિવરી થઈ હોય તો પણ એમાંથી પસાર થઈને આવે છે. એના મગજને ખાસ્સો અભિઘાત થયેલો હોય છે અને એટલા માટે આયુર્વેદિક નવજાત પરિચર્યા જે છે એ અત્યારે જે પ્રચલિત નવજાત પરિચર્યા છે એના કરતાં બહુ જ જુદી છે. અને એ રીતની પરિચર્યા જો તમે કરી હોય તો બાળકની યાદદાશ્ત તો તમારે સચવાય જ સચવાય અને બાળકને આવા કોઈ પ્રોબ્લેમ્સ થાય નહીં. એટલે ન્યુરલી મીડિયેટેડ સિન્કોપ જે છે, બાળક બેભાન થાય છે કારણ કે ત્યાં આગળ મગજમાં સોજો આવેલો છે અને એના કારણો ઘણા બધા હોઈ શકે. માના પેટની અંદર માએ શું ખાધું પીધું રહી. મારી પોતાની સ્ટુડન્ટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન પ્રસૂતિ તંત્ર અને 8મા મહિના સુધી 5મો 6ઠો તો સમજ્યા કે તો ફાવે, પણ 8મા મહિને તો સ્ત્રી સરખી બેસી ન શકતી હોય એવી વખતે 2 વ્હીલર ચલાવતી હતી અખંડાનંદમાં. અને એક નમૂની તો એવી હતી કે એને સિઝેરિયન માટે, કારણ કે એનું જે મોઢું હતું એ નાનું હતું, એટલે ડૉક્ટરે કીધું કે આ છેલ્લા ટાઈમે દગો દેશે એટલે બેન આપણે પહેલેથી જ પ્લાન્ટ સિઝેરિયન કરીએ. તમારા જોશીને પૂછીને એ
પ્રમાણે તારીખ ટાઈમ નક્કી કરો એટલે આપણે બચ્ચાની રીતે લઈ લઈએ. અને છોકરો એટલો બધો ડાયો કે બરાબર એ જ ટાઈમે એની માને પેઇન ઉપડ્યું અને ડૉક્ટરે કીધું તો એ પ્રમાણે મોઢું ખુલ્યું નહીં અને ડૉક્ટર કે છોકરો તારો એટલો ડાયો છે બેન, પ્લેસેન્ટા આઉટ કરવામાં બિલકુલ તકલીફ નહીં પડે. એટલે દીકરો તો જન્મી ગયો સરસ રીતે, પણ ગળા ફરતે અઢી નાયડો હતો. એટલે જો સિઝેરિયન ના થયું હોત તો દીકરો ગુમાવ્યો હોત. એટલે એ બેન જે છે મારા દોડીને બસ પકડતા હતા 9મા મહિને. એ પણ પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરી, અત્યારે સ્ટાફમાં છે. એટલે આયુર્વેદાચાર્ય તે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ, આ જ વિષયમાં નિષ્ણાત, કારણ કે કાંઈ ચિકિત્સામાં આવે ને આ તો એ નિષ્ણાત, અને છતાં એને ખબર નથી કે સગર્ભાવસ્થામાં શું કરવાનું. એટલે હું ઘણી વાર કહેતી કે હું જ્યારે લેક્ચર લેતી ત્યારે સુઈ જતા હતા તમે લોકો. તો આ સિવાય જે છે બીજું એક આપણને વોર્નિંગ સાઇન મળે છે, એને કહેવાય રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ. એટલે આપ પણ જોતા હશો કે આપની આસપાસ છે વ્યક્તિ શાંતિથી બેસી જ ન શકે, પગ હલાય હલાય કરે, જોશથી ઢીચણ પચાડે. એટલે આપણે ખ્યાલ તો આવે કે કંપાતો નથી, પણ પગ એટલા બધા અસ્થિર હોય અને આપણને ખબર પડે કે એની વાતની ખબર જ નથી, કારણ કે સિન્ડ્રોમ છે, લક્ષણ સમુચ્ચય છે. એટલે આ બંને એટલે સિન્કોપ અને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ એ બંને ચેતાતંતુની વિકૃતિ છે. ચર્ચા થોડી વજનદાર થઈ ગઈ છે, પણ વચ્ચે વચ્ચે હું એટલે જ બીજી વાતો ઉમેરતી જાઉં છું કે આ જે વિગતો પર આપણે વાત કરી એ વિગતો સમજવી ખૂબ જરૂરી છે. આપને સમજાશે કે આપણા ઘરમાં આજે પણ રોટલી કે ભાખરી લોઢાની તવી પર જ બને છે, અને રોટલા જે આપણે ઘડીએ છીએ એ માટીની લોડી ઉપર જ સિંચવીએ છીએ. એટલે આપણા વડવાઓએ આપણી જીવન પદ્ધતિ, આપણા તહેવારો સાથે આપણા ખોરાકને જોડીને આ ભયંકર રોગથી આપણને બચાવવાની કોશિશો કરી છે. એટલે આપણે આપણા વડવાઓના ખૂબ ખૂબ આભારી છીએ. હવે આવીએ રક્તસ્રાવ થવાથી આવતો પાંડુરોગ, જેને હેમરેજિક એનિમિયા કહે છે. મહિલાઓમાં માસિક વધારે આવે, રસુઆવડ થાય, રસુઆવડમાં વધારે ખૂન પડે, ખૂન એટલે લોહી વહી જાય, સુવાવડ પછી ખૂબ લોહી છૂટી પડે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આ સિવાય કેન્સર, દુષ્તા, મસા, ગળફામાં, લોહીની ઉલટીમાં, લોહીના જાડામાં વારે વારે નસકોરી ફૂટતી હોય, ખાસ કરીને પેટની અંદર જે ચાંદા પડ્યા હોય એમાંથી લોહી વહેતું હોય, એને લીધે એનિમિયા રોગ થાય છે. હવે એનું કારણ શું છે કે રક્તકણો જે છે એ ઓષજનું વહન કરે છે, ઓક્સિજનનું. એ વહીને શરીરની બહાર જતા રહ્યા છે. શરીરમાં છે જ નહીં, કારણ કે ઘા પડ્યો અથવા તો કોઈ બીજા કારણસર એ શરીરની બહાર નીકળી ગયા, અને નવા રક્તકણોને બનવા માટે રક્ત અસ્થિમજ્જા એટલે કે રેડ બોન મેરો જે છે એમાં રહેતા સ્ટેમ સેલ્સમાંથી એરિથ્રોપોએસિસ. હવે આ એરિથ્રોપોએસિસ એટલે આરબીસી જે છે આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા હતા, ફરી વાર અહીંયા ઘડી જોઈએ કે આરબીસીને એરિથ્રોસાઇટ કહે છે. એનું ઉત્પાદન કરનારી જે પ્રક્રિયા છે એને એરિથ્રોપોએસિસ કહીએ. હવે એ એરિથ્રોપોએસિસ પ્રક્રિયા છે એના દ્વારા મેચ્યોર એટલે કે પુખ્ત આરબીસી તૈયાર થાય છે. આરબીસી પુખ્ત હશે તો જ પોતાના કાર્ય કરી શકશે. જે રીતે બાળક આપણા કામ ન કરી શકે, ફોર એક્ઝામ્પલ હું આટલું બોલી રહી છું અને આ બે સાંભળી રહ્યા છો, કોઈ બાળક આટલું બોલી પણ ના શકે અને આટલું સાંભળી પણ ન શકે, કારણ કે એનામાં કેપેસિટી નથી. કેમ? કારણ કે ઇમેચ્યોર છે, અપક્વ છે. એટલે અહીંયા ઘણી આરબીસી જે છે એ પણ મેચ્યોર તૈયાર થવા ખૂબ જરૂરી છે. એટલે એરિથ્રોપોએસિસની આખી જે પ્રક્રિયા છે એને પૂર્ણ થતાં 7 દિવસ લાગે છે, પણ આ પ્રક્રિયા નિરંતર થનારી પ્રક્રિયા છે. એટલે શ્વાસ પ્રશ્વાસ, હૃદયનું ધબકવું, મસ્તિષ્કની અંદર કોષોનું હળતું ફરતું રહેવું, મસ્તિષ્કના કોષો અટકી જાય તો આ પાછી સમસ્યા થાય. એટલે એનું હળતું ફરતું રહેવું, આ બધી નિરંતર પ્રક્રિયાઓ છે. એ જો અટકે તો કામ અટકી જાય બધું. એટલે દર 2 દિવસે પૂરતા પ્રમાણના રક્તકણ જે છે લોહીમાં પ્રવેશતા જ રહે છે. એટલે આજે પ્રવેશ્યા કાલે ન પ્રવેશે એવું નહીં, પણ એનો ટાઈમ છે, કેટલા ટાઈમે એ ફેંકે છે લોહીમાં.
એ જે ફેંકે એ પ્રમાણે એના જે બીજા પેરામીટર્સ બરાબર હોય કોના શરીરના, તો એ આ આખી એરિથ્રોપોએસિસની પ્રક્રિયા પ્રાકૃત રીતે સંપન્ન થાય. હવે એરિથ્રોપોએસિસની અંદર ગડબડ થાય તો શું થાય? એરિથ્રોસાઇટોસિસ, જેના માટે બીજો શબ્દ છે પોલીસાઇથેમિયા. પોલીસાઇથેમિયા આપણે સાંભળ્યું જ હશે, જેમાં રક્તમાં રક્તકણો અસામાન્ય રીતે વધારે હોય છે, જેને લીધે હિમોગ્લોબિન લેવલ આપણે જોઈ ગયા આગળ કે હિમોગ્લોબિન લેવલ જે છે એ વધશે. હિમેટોક્રિટ એટલે કે પર્સન્ટેજ બાય વોલ્યુમ ઓફ રેડ બ્લડ સેલ્સ. તો એ જે પર્સન્ટેજ છે ઓફ રેડ બ્લડ સેલ્સ ઇન બ્લડ, એ શબ્દ યાદ રાખવાનો છે, હિમેટોક્રિટ. હવે આપણે ફરી પાછા જઈએ કે રક્તમાં આરબીસી એટલે રક્તકણ, ડબ્લ્યુબીસી શ્વેતકણ અને પ્લેટલેટ્સ એટલે કે ત્રાકકણ, આ પ્લાઝમા એટલે કે રક્તરસની અંદર તરતા મુખ્ય કોષો છે. રક્તના પરિમાણમાં 3 કોષોનું સંમિલિત 45% પ્રમાણ હોય છે. હિમોગ્લોબિનનું શરીરમાં વધવું એ નુકસાન સૂચવે છે, એટલે એનું વધવું એ નુકસાનકારક પણ છે. શરીરમાં નુકસાન થયું છે એવું એ દર્શાવે છે, અને એ પ્રમાણ વધે છે એ પાછું નુકસાનકારક છે. બંને વસ્તુ આની અંદર આવેલી છે. હવે ન્યુટ્રિશનલ એનિમિયા જોઈએ. અપૂરતા, અયોગ્ય, અપોષણયુક્ત આહાર, ખાસ કરીને જે આયર્નનું સપ્લિમેન્ટ ન કરે એવા ખોરાકથી ઉત્પન્ન થતી સ્થિતિ છે. તેને દૂર કરવા માટે એનિમિયાના લક્ષણો જણાય કે થોડુંક પણ શંકા જાય કે ભાઈ થોડો ફીકો લાગે છે, અશક્તિ જેવું લાગે છે, કામ કરવાની ઈચ્છા નથી થતી, કે તરત જ ખોરાકની અંદર લીલી ભાજી અથવા લીલા શાક જે છે એને લોખંડના વાસણમાં બનાવીને ખાવાનું શરૂ કરી દેવું. હવે બીજા કોઈ કારણથી પણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે પોષણ અલ્પતા ઊભી થઈ શકે, અને એવું થયું હોય તો શું કરવું? પહેલા તો એ કારણ ખોળવું કે શા કારણથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે, પછી એ કારણને દૂર કરવું. આપોઆપ એનિમિયા દૂર થઈ જશે. હવે એ કારણો કયા કયા છે થોડાક લંબાણથી જોઈએ. આંતરડાના સંક્રમણો, જેને આપણે સિલિક ડિસીઝીસ કહીએ છીએ. આંત્રશોથ અવસ્થા, ઇન્ફ્લેમેટરી બોવેલ ડિઝીઝ, જેને આઈબીડી, અને અત્યારે તો પશ્ચિમમાં ખાસ કરીને અમેરિકાની અંદર આઈબીડી તો એટલો બધો ફૂલ્યો ફાલ્યો છે, બધું જે ખાય છે ને તૈયાર ફાસ્ટ ફૂડો બધા, એની અસરમાં એ લોકોના આંતરડા આવ્યા છે, અને એને ટ્રીટમેન્ટ કરાવવા માટે એ લોકો આપણે ત્યાં આવતા હોય છે. આપણે ત્યાં આગળ આયુર્વેદ 5.5 વર્ષે ભણીને આપણા છોકરા ઉતરે, એની અંદર પણ ટકાવારી, એની અંદર પણ ઘણી બધી પરિસ્થિતિમાંથી એને એન્ટ્રન્સ આપવાની ને દર વર્ષે એને 3 થી 4 પરીક્ષાઓ આપવાની ને એવી રીતે છોકરું તૈયાર થઈને નીકળે. એ લોકોને ત્યાં 30 દિવસ ભણે અને આયુર્વેદ આચાર્ય થઈ જાય. બોલો. અને એ આપણને શીખવાડે છે કે આપણે આપણા છોકરા કેવી રીતે તૈયાર કરવા. સમજાય છે વાત આખી? એટલે એ જે આયુર્વેદિક કહે છે એ સિવાય આયુર્વેદની અંદર એટલે એ લોકોમાં 2 જ મહત્વના રોગો છે, સિલિક ડિસીઝ અને ઇન્ફ્લેમેટરી બોવેલ ડિસીઝ. આયુર્વેદની અંદર બતાડ્યું છે અતિસાર, ગ્રહણી. હવે ગ્રહણીનો જ એક પ્રકાર છે ઘટી યંત્રાખ્ય ગ્રહણી, જેને આપણે સંગ્રહણી કહીએ છીએ. કરમિયા, કૃમિ, ખાસ કરીને આંત્રકૃમિ, એ પણ આયર્ન એબ્ઝોર્પ્શનમાં ઘાતક બનનારી પરિસ્થિતિ ઊભી થાય છે. હવે જનરલ ન્યુટ્રિશનલ સ્ટેટસ જે છે એ કોમ્પ્રોમાઇઝ હોય તો આ વિશેષ પ્રકારના એનિમિયા લક્ષણો જોઈએ. શું છે? તો ફટીગ. ફટીગ એટલે કે થાક કેમ મહેસૂસ થાય છે? તો ઓક્સિજન પૂરતું નથી મળતું. અને પેલ સ્કિન કેમ થાય છે? તો ચામડી જે છે એનું વર્ણન કરતા આયુર્વેદમાં કહ્યું છે પાંડુસ્તુ પીત ભાગાર્ધ, એટલે અડધો ભાગ પીળો અડધો ભાગ સફેદ, એ બે ભેગા કરો એટલે 50% વ્હાઇટ ને 50% યેલો, બે ભેગા કરો અને જે કલર તૈયાર થાય એને આપણે પાંડુ વર્ણ કહીએ. હવે ક્યાં ક્યાં શરીરમાં જોઈ શકાય? તો આંખ, નખ અને જીભમાં.
જીભની અંદર પણ ખાસ કરીને જીભના નીચેના ભાગની અંદર આપણને આ ખાસ જોવા મળતા હોય છે. હવે આવો અડધો પીળો ભાગ હાથ વગો અથવા સૌએ જોયો હોય એવું કોઈ વસ્તુ છે ખરી? તો આચાર્ય કહે છે કેતકી ધૂલી સન્નિભ, એટલે કેવડાના ફૂલ ઉપર આંગળી ફેરવીએ, કિનાર ઉપર નહીં, કિનાર પર કાંટા હોય, વચ્ચેના ભાગ ઉપર ફેરવવાની, તો આંગળી ઉપર રચકણો લાગશે. એ રચકણોને ઉપર જે કલર છે એ કલર એ પાંડુ વર્ણ, અને આપણે પાંડુ કે પાંડુતા યુક્ત કહીએ છીએ. એ પાંડુ રોગનું પ્રત્યાત્મ લક્ષણ છે. આ પછી ધરતીમાં જોવા મળતા બીજા લક્ષણો છે શોર્ટનેસ ઓફ બ્રેથ, જેના આયુર્વેદના ક્ષુદ્ર શ્વાસ કહે છે, કારણ કે ફેફસા જલ્દી ઓક્સિજન મેળવવા કોશિશ કરે છે. હેડેક આપણે જો માથાનો દુખાવો, કારણ કે શરીર કરતાં મગજને વધારે પ્રાણવાયુની જરૂર પડતી હોય છે. એ જે મગજનું કામ વધારે કરતા હોય એ વ્યક્તિને ખોરાક પણ સારો હોય, પણ એ વ્યક્તિ જો સમજદાર હોય તો એ ઘન ખોરાકને બદલે લિક્વિડ ડાયટ જે છે, દ્રવ યુક્ત આહાર જે છે એના પર વધારે જોર મૂકે તો એને કોઈ તકલીફ ક્યારેય ન થાય. એટલે આલ્ઝીમર્સ રોગ આપણે ત્યાં નહોતો, એનું કારણ આ હતું કે આપણે પાયાની બધી વાતોથી વાકેફ હતા. એટલે જો પ્રાણવાયુની વધારે જરૂર મસ્તિષ્કને પડે છે અને ઓક્સિજન મળતું નથી, તો કોષો જે છે એક દર્દ વ્યક્ત કરે છે. એ દર્દ દેટ ઇઝ ટિપિકલ હેડેક. એટલે પેઇન કેવું થાય? થોબિંગ પેઇન થાય, કારણ કે ડિમાન્ડ છે ઓક્સિજન આપ, ઓક્સિજન આપ, એવું ડિમાન્ડ છે કોષોની. તો એ હેડેક છે. અને જેવું તમે ખુલ્લી હવામાં જઈને મોઢું ખોલીને શ્વાસ લેશો તો હેડેકની અંદર તરત જ આરામ લાગશે. હેડેક એટલે માથાનો દુખાવો, અશક્તિ, વીકનેસ, કેમ કે પૂરતું પોષણ મળતું નથી. હવે એક લક્ષણ અહીંયા જોવાનું છે બ્રિટલ નેલ્સ, નખ ભંગુરતા. હવે આ કેમ થાય છે? નખ ચીરાઈ જાય, પોપડા વળે, ઓચિંતાના કપાઈ જાય. એટલે તમે કામ કરતા હો ને એકદમ નખ જે છે અડધો ચીરાઈ જાય ને તમારે તરત જ નેલ કટર લઈને એને બાકીનો ભાગ કાપી નાખવો પડે. તો એ જે પરિસ્થિતિ ઊભી થાય છે એનું કારણ શું છે? તો બ્રિટલ નેલ્સ જે છે એને કોયલો નીચિયા કહે છે. કારણ નખ પાતળા પડી જાય છે એટલે નબળા પડે છે ને સરળતાથી પટકી જાય છે, અથવા તો પટકી જાય એટલે તૂટી જાય, અથવા તો સ્તરના રૂપમાં એટલે ઉપરું પોળ જે છે એ આખું નીકળી જાય, એટલે પડના રૂપમાં એ જે છે છૂટા પડી જતા હોય. તો તરત જ સાવધાન થઈ જવાનું કે ભાઈ આપણે જે છે આયર્ન ડેફિશિયન્સીમાં ગયા છીએ અને એનિમિયા થાય એ પહેલાં પોતાની જાતને સાચવી લેવી. આયુર્વેદ પ્રમાણે નખ અસ્થિ ધાતુમાંથી બને છે. આધુનિક પ્રમાણે લોહમાંથી એટલે કે આયર્નમાંથી કેરાટીન નામનું પ્રોટીન બને છે, જેમાંથી નખનું નિર્માણ થાય છે. આથી પાંડુ રોગીના નખના મૂળમાં આપણને સફેદાશ પડતો ગોળ ભાગ જોવા મળે છે. એટલે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે હું બહુ જ લકી છું, કેમ કે મારા દરેક જે આંગળીઓ છે એની અંદર સફેદ ગોળ ભાગ રહેલો છે. ભાઈ એ સફેદ ગોળ ભાગ જે છે એ તને ભવિષ્યમાં આવનારી તકલીફો સૂચવે છે, એટલે મહેરબાની કરીને ખાવા પર ધ્યાન આપો એવું સૂચવે છે. એટલે આ જે બ્રિટલ નેલ્સ છે એની સાથે ને સાથે લક્ષણ આવે છે લોસ ઓફ હેર, વાળ જે છે એ ખરવા. હવે હેર લોસની અંદર કેશ એ પિતૃજ અવયવ છે, ઠોસ વસ્તુ છે, એ પણ અસ્થિ ધાતુમાંથી જ બને છે, છતાં અહીંયા ઘડી આપણને આ જોવા મળે છે. હવે તમને નવાઈ લાગશે કે રક્તકણ જે છે એ પાછો પિતૃજ અવયવ છે. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ જે છે એને થોડુંક સમજી લઈએ કે પગ સ્થિર રાખી શકતા નથી. આપણે એનિમિયાના રોગીમાં એવું જોઈએ છીએ કે તેમને પગની નસ ઓચિંતી જલાઈ જતી હોય છે. બેઠા બેઠા કે સૂતા સૂતા ઓચિંતાના ચીસ પાડીને ઉઠી જતા હોય, ચાલતા હોય તો ઊભા રહીને પગને પંપાળવા લાગશે, આ બહુ દુખે છે. કારણ શું છે? નસ ચડી ગઈ છે. મૂળ કારણ એ છે લોહ તત્વની ઉણપ છે. અને મેં જેટલા પણ દર્દીઓને જોયું છે એની અંદર ન્યુટ્રિશન ડેફિશિયન્સીની સાથે સાથે ડિહાઇડ્રેશન પણ એક કારણ જણાયું છે. એટલે આવું લક્ષણ દેખાય તો તાત્કાલિક લીંબુનો
નમક નાખેલું શરબત 1 ગ્લાસ જેટલું પી લેવાનું. લીંબુ એટલે તાજું, પેલા લીંબુના ફૂલ નહીં ચાલે. એટલે એ લીંબુ ન હોય તો શું કરવાનું? ખાંડ મીઠુંનો ગોળ બનાવીને પી લેવાનું. અથવા તો ઘરમાં ગુલકંદ તો હોય, ગુલકંદને જે છે એને પાણીમાં ભેળવી બરાબર અને એ પી લેવાનું. જોવાનું એ કે શરદીનો કોઠો ના હોવો જોઈએ. 1 ગ્લાસ આ દ્રાવણ પીધા પછી ધીમે ધીમે પાણી બેસીને પીવાનું. પાણી ફ્રીજનું બિલકુલ નહીં હોવું જોઈએ. આનાથી તરત જ નસ જે છે એ સરખી થઈ જશે અને બીજી વખત નસ એટલી ઝડપથી નહીં ચડે. હવે વિટામિન B12 ડેફિશિયન્સી એનિમિયા જોઈએ. આપણે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એનિમિયાનો જ આ એક બીજો પ્રકાર છે. એમાં મેક્રોસાઇટિક એનિમિયા એટલે કે રક્તકણના આકારમાં મોટા થવા સાથે એનિમિયા રોગ પણ જોવા મળે છે. વાત અહીંયા અટકતી નથી. એ આગળ જઈને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ એટલે કે ચેતાતંતુઓમાં સમસ્યા ઉત્પન્ન થાય છે. MMA એટલે કે મિથાઇલ મેલોનિક એસિડ જે હોમોસિસ્ટેરિન જે છે એ વધ્યું છે, એને લીધે MMA જે છે એ આપણને જોવા મળે છે. અને આ 2 ચિહ્નો પરથી નક્કી કરી શકાય કે દર્દી જે છે એની અંદર વિટામિન B12 ડેફિશિયન્સી છે અને એને લીધે દર્દી જે છે એ એનિમિયામાં ગયું છે. હવે ફોલેટ ડેફિશિયન્સી એનિમિયા છે, તો એની અંદર ફોલેટ તત્વની ઉણપથી મેક્રોસાઇટિક એનિમિયા છે, આપણે આમાં જોયું ને વિટામિન B12માં, એ જ રીતે આની અંદર પણ મેક્રોસાઇટિક એનિમિયા જોવા મળે છે. પણ એમાં રક્તકણોની ઉત્પાદન ઘટવાની સાથે તેમની સંખ્યા પણ ઘટેલી હોય છે. હવે અહીંયા એ વસ્તુ છે કે ફોલેટ જે છે એ DNA સિન્થેસિસ એટલે આપણા કોષ સ્તરે જે DNA બનવા જોઈએ, DNA પ્રમાણે આપણા કોષો બનતા હોય અને કોષોની અંદર જે આપણું DNA કન્ટેન્ટ છે એનું સિન્થેસિસ પણ સતત થતું રહેતું હોય છે. આપણે પેલાની વાત નથી કરી રહ્યા, પ્રજા ઉત્પાદન કોષની વાત નથી કરી રહ્યા, આપણા પોતાના શરીરના કોષોના DNA ની વાત કરી રહ્યા છીએ. એટલે કે શિર્યતે અનેન ઇતિ શરીરમ, જે નિરંતર જેનો નાશ થઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, મેં બોલવાનું શરૂ કર્યું અને અત્યાર સુધીમાં મારા શરીરની અંદર લાખો કોષોનો નાશ થયો હશે અને સામે લાખો નવા કોષો છે એમણે એની જગ્યા લઈ લીધી હશે. હવે એ કેવી રીતે બન્યું? DNA સિન્થેસિસની પ્રક્રિયાને લીધે. આટલા ઓછા ટાઈમની અંદર આટલું સમજાવી શકાય. અને રક્તકણ ઉત્પાદન માટે આ DNA સિન્થેસિસ એ પાયાની પરિસ્થિતિ છે. તો ફોલેટની ઉણપમાં RBC પુખ્તતા નહીં પામે એટલે મોટા આકારવાળા પ્રાપ્ત થશે. જો ગર્ભસ્થ શિશુ છે એનું માથું કેટલું મોટું છે, કદાચ એમ કહી શકીએ કે એનું શરીર અને એનું માથું લગભગ સરખા જ. પણ જ્યારે બચ્ચું જન્મે છે ત્યારે એનું માથું જે છે એ એટલું મોટું નથી. અને જન્મેલા બચ્ચા અને એના શરીરના માપના પ્રમાણમાં આપણા પોતાના માથાનું અને શરીરનું પ્રમાણ જો આપણે જોઈશું તો આપણું માથું ગર્ભસ્થ શિશુ અને જન્મેલા શિશુ કરતા પ્રમાણમાં નાનું છે. કારણ કે આપણે મેચ્યોર થયા. તો મેચ્યોરિટીની સાથે જેમ કેટલું ગુમાવીએ છીએ એમ કશુંક પ્રાપ્ત પણ કરીએ છીએ. તેના ઉપરથી ખબર પડે કે આ વસ્તુ હવે કામ કરવાને લાયક બન્યું છે. હવે આ મોટા આકારના RBC એ મેચ્યોર નથી, કાચા છે અને એટલે એ પોતાના કામ વ્યવસ્થિત નથી કરી શકતા. હવે આ સ્થિતિને ઓળખવી કેવી રીતે? તો તપાસ કરતા B12 અને NMA નું પ્રમાણ જે છે એ પ્રાકૃત હશે. કારણ કે વિટામિન B12 ડેફિશિયન્સી નથી અને MMA બનવાનું નથી, પણ હોમોસિસ્ટીન જે છે એનું પ્રમાણ વધેલું મળશે. હવે આવું કેમ થાય? કે ખોરાક વ્યવસ્થિત લીધો ના હોય, કેટલીક દવાઓ કેટલાક ખોરાકના પોષણનું આચુષણ નથી થવા દેતા. હવે આ જે સ્થિતિ છે એને આયુર્વેદના ગ્રહણી અવયવની વ્યાખ્યા દ્વારા સમજાવી શકાય. આયુર્વેદ અંદર ઘણી જે ઓર્ગન છે એને કેવી રીતે કીધું? તો કે અન્નમ ગૃહણાતિ, પચતી, વિવેચયતિ,
મુંચતી ઇતિ ગ્રહણી. તો અન્નવ સ્રોતસ જે છે એ અન્નનું ગ્રહણ કરે છે, અન્નનું પચન કરે છે. 3 અવસ્થા પાક છે, આપને ખબર છે. તો 3 અવસ્થા પાકમાંથી પસાર થઈને એનું સાર કીટ વિવેચન થાય છે, એટલે ત્રીજો તબક્કો. પુંચતી એટલે જે કીટ ભાગ છે એને શરીરની બહાર કાઢે છે, અને જે સાર ભાગ છે શરીરની અંદર પાછું આવવા માટે એ જે અવયવ છે, ફોર એક્ઝામ્પલ બૃહદાંત્ર અને ગુદનલિકા, એમાં પણ ઉત્તરગુદ જે છે, અધરગુદમાં નહીં, ઉત્તરગુદની અંદર, તો ત્યાંથી જે છે એ પુનઃ આચુષિત થઈને રસોવાહિનીઓ દ્વારા લીવરમાં આવે છે. તો આ જે છે એ કામ આખું એ આ ગ્રહણીની વ્યાખ્યા દ્વારા આપણે સમજી શકીએ. અને આને જ ગ્રહણીને જ પિત્તધારા કલા પણ કહી છે. અને પિત્તધારા કલાની અંદર શું કીધું? સર્વાન આહારાન પચતી, બધા જ પ્રકારના આહાર એટલે ખોરાક, ચતુર્વિધ અન્ન જેને કહેવાય, એનું પાચન કરવાનું કાર્ય જે છે એ પિત્તધારા કલાનું છે. આ કાર્યની અંદર અવરોધ આવે એટલે ફોલેટ ડેફિશિયન્સી એનિમિયા થાય. હવે આવા રોગીને આપણે છાશ પીવડાવીએ, એનાથી બહુ સરસ રિઝલ્ટ મળે. એક તો એની અંદર એસિડ કન્ટેન્ટ પણ મળે એટલે અગ્નિમાન્ય પણ દૂર થઈ જાય, અને તક્ર જે છે એ બધા જ પ્રકારના પેટના રોગોનું વારણ છે. પણ આજે જ્યારે દૂધ અને દહીં બંને રસાયણ એટલે કે શરીરને નુકસાન કરનારા કેમિકલ્સમાંથી બનતા હોય, તો એ દહીંમાંથી બનેલી છાશ કેવી રીતે કોઈને પીવાનું કહી શકું? હવે બીજો જે રસ્તો આ લોકો સુજાડી રહ્યા છે એ છે ઋતુ ઉદ્ભવ ફળ અને શાક ખાવાના, એની સાથે ફોર્ટિફાઈડ ફૂડ ખાવા. એટલે ફોર્ટિફાઈડ ફૂડ એટલે જે ખોરાક છે એની અંદર કેમિકલ્સ ઉમેરવાના અને ખાવાનું. આ ત્રણેય વસ્તુઓ જે છે આયુર્વેદ સંમત નથી, કેમ કે નબળી ગ્રહણી આ ત્રણેય વસ્તુઓનું પાચન કરી શકતી નથી. એટલે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી સ્ટેટસ જે છે એ મેન્ટેન રહે છે. તેનું વારણ શું? તો આપણામાં મુદ્ગયુષ કીધું છે કે જેને લેક્ટોઝ ઇન્ટોલરન્સ હોય તો એની અંદર આપણે મુદ્ગયુષ આપીએ છીએ, અને એની અંદર આપણે આદુ નહીં નાખવાનું, સૂંઠ નાખવાનું, ફુદીનો નાખવાનું, જીરું નાખવાનું, મીઠું અને હળદર નાખવાનું, અને એને પીવા આપવાનું. પેટ ભરીને પી, પણ આ જ ખાવા પીવાનું, આ જ જતા રહે. જો લીંબુ પાણી પીએ તો વધારે સારું છે. અને સાથે સાથે થોડા પ્રમાણમાં ગૌમૂત્ર આપવાનું. પણ ગૌમૂત્ર ગાય જાણીતી હોવી જોઈએ, ગમે ખાતી ન હોવી જોઈએ, અને ચારણ તાજું જ લેવાનું. ચમચા પ્રમાણમાં મોટો ચમચો ભરીને આપવાનું. કળછી પીવાનું પણ નથી કહેતી હું, કારણ કે કેટલા લોકો ટોલરેટ કરી શકશે એ આપણને ખબર નથી. હવે નોર્મલી એટલે કે સામાન્ય આરબીસી રક્તકણનું આયુષ જે છે 120 દિવસનું છે. હિમોલિટિક એનિમિયા જેમને છે એની અંદર જે આ આરબીસી છે એ 120 દિવસ પહેલા નાશ પામે છે. એની સાથે સાથે બોન મેરો જે છે એ પોતાનું ઉત્પાદન વધારી શકતી નથી, અને એટલે નવા કોષો જે છે એની જરૂરિયાત જે છે એ પૂરી થતી નથી. આ પ્રકારના એનિમિયાના પાછા 2 મુખ્ય પ્રકારો છે: ઇનહેરિટેડ અથવા માતા પિતાએ આપેલો ભવ્ય વારસો, અથવા એક્વાયર્ડ એટલે કે અનેક પોતાના કારણોસર. હવે આ કારણો પણ આમાં ઘણા બધા ફેક્ટર્સ છે કે જેને લીધે થઈને પરિસ્થિતિ એવી ઊભી થાય કે જેને લીધે હિમોલિટિક એનિમિયા ઉત્પન્ન થતો હોય છે. એના લક્ષણોમાં એનિમિયાના સામાન્ય લક્ષણો સિવાય જોન્ડિસ રોગ બતાડ્યો છે. હવે આયુર્વેદની અંદર પાંડુ રોગનો ઉપદ્રવ જે છે એ કામલા છે, અને એના ઉપરથી આપને સમજાશે કે હિમોલિટિક એનિમિયા જે છે એ કઈ હદે ગંભીર વ્યાધિ છે. હવે આપણે લઈએ એપ્લાસ્ટિક એનિમિયા. એ પ્રમાણમાં ઓછો જોવા મળતો રોગ છે. એની અંદર બોન મેરોમાં જે છે એ ક્ષતિ થાય છે, એટલે કે વ્યવસ્થિત કાર્ય નથી કરી શકતી, અને ત્યારે આ એનિમિયા ઉત્પન્ન થાય છે. હવે બીજા એનિમિયા કરતાં એપ્લાસ્ટિક એનિમિયામાં વિશેષતા એ છે કે ક્રમશઃ આગળ વધતો રોગ છે.
અને એનું એક કારણ જે છે ઓટો ઇમ્યુન પરિસ્થિતિ છે, અથવા ઓટો ઇમ્યુન જે ડિઝીઝ ઉત્પન્ન થયો છે એના શરીરની અંદર, એને લીધે પણ આ રોગ થતો હોય છે. એ સિવાય બેન્ઝીન, આપને ખબર છે ખેતીમાં કેટલું બધું વપરાય છે બેન્ઝીન, એવા રસાયણો, અથવા તો કેન્સર પછી જે કિમોથેરાપી થાય છે, અને આપને ખબર નહીં કેન્સર સિવાય પણ કેમોથેરાપી બીજા રોગોમાં પણ વપરાય છે. કેમોથેરાપીના પણ અનેક પ્રકારો છે, પણ એ કેમોથેરાપીને લીધે શરીરના સ્વસ્થ કોષો જે છે એ પણ નષ્ટ થતા હોય છે. આપણને ખબર છે વસ્તુની, પણ કેવું છે કે સર્વનાશે સમુત્પન્ને અર્ધેન ત્યજતિ પંડિત અર્ધેન કુરુતે કાર્યમ. તો જેટલું બચ્યું એમાંથી વ્યક્તિને જીવાડવાની એક લાચાર કોશિશ થઈ રહી છે, કારણ કે ઓલ્ટરનેટ કંઈ મળી નથી રહ્યું. ઓલ્ટરનેટ મળે તો એ લોકો તરત જ સ્વીકારતા હોય છે. એટલે આપણા મંડળની અંદર જે ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે, હું વાંચતી હોઉં છું, અને એમાંથી મને પણ ઘણું નવું શીખવા મળતું હોય છે. એમાં એક આ વસ્તુ પણ આપણે કરીએ કે કેમોથેરાપી જેવી જ અસર આપણા ઘઉંના જવારા ઉત્પન્ન કરી શકે છે, આપણું દુર્વા પણ ઉત્પન્ન કરી શકે છે. તો એના ઉપર પણ આપણે કામ કરીએ. આપણી પાસે તો ગામડાની અંદર એવા કેટલાય દર્દીઓ હશે કે જેને ખબર નહીં હોય કે એને કેમોથેરાપીની જરૂર છે, તો એને આપણે આ ચાલુ કરાવી દઈએ, એને 15 દિવસ આ દવા લેવડાવીએ, આપણે દુર્વાનો રસ કે ઘાસ ઘઉંના જવારાનો રસ, અને પછી એને કહીએ કે ભાઈ હવે તો તારું જે આ કેમોથેરાપી છે લે, એટલે એની આડઅસર થશે નહીં, અસર તો બિલકુલ થશે પોઝિટિવ, અને વ્યક્તિ જે છે રોગમુક્ત પણ થશે. એટલે આ રીતે આપણે આપણા ભ્રાતા ભગીનીઓને મદદ કરી શકીએ છીએ. તો આ જે ઓટોઇમ્યુન ડિસીઝ, બેન્ઝીન જેવા ઘાતક રસાયણો અને કેમોથેરાપી જેવી ચિકિત્સા પદ્ધતિને લીધે થનારો એનિમિયા, દેટ ઇઝ એપ્લાસ્ટિક એનિમિયા. હવે એની અંદર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, જેને આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ, એ કરવું પડે છે. હવે એમાં પણ પાછું કેવું છે કે અનેક પાસાઓનું મૂલ્યાંકન કરવું પડે. સિકલ સેલ એનિમિયા જે છે એ વારસામાં મળતો એક એનિમિયાનો પ્રકાર છે. મેગેલોપ્લાસ્ટિક એનિમિયા, આપણે એના વિશે થોડું અચળતું વર્ણન તો કરી ગયા છીએ. આરબીસી આકારમાં મોટા થવા સાથે એમની સંખ્યા ઘટે છે, એટલે ઓક્સિજન વહન ક્ષમતા ઘટે છે, અને ડીએનએ સિન્થેસિસમાં ક્ષતિ ઉત્પન્ન થવાથી આ સ્થિતિ ઊભી થાય છે, અને એના પાયામાં વિટામિન B12 અથવા પણ હોય ફોલેટ ડેફિશિયન્સી રહેલા છે. એટલે બે ડેફિશિયન્સીસ આપણે દૂર કરવી ખૂબ જરૂરી છે. હવે મેં કીધું કે મહર્ષિ સુશ્રુત જે છે એને રક્ત ધાતુ જે છે એ આણે છે તે દોષો પણ 4 ગણ્યા છે. આપણે વાત પિત્ત કફ કહીએ ને, સુશ્રુત રક્તને પણ દોષ ગણે છે, અને એની અંદર વૃદ્ધિ ક્ષયના લક્ષણો એને બતાડ્યા છે. જે ઘડી આપણે જોયા ને, હિમોગ્લોબિન વધી જવું, હિમોગ્લોબિન ઘટી જવું, એ પ્રકારના લક્ષણો મહર્ષિ સુશ્રુતે બતાડેલા છે. હવે આપણે વધારે, કારણ કે સમય નથી લેવો, તો એની અંદર પાંડુ રોગ જે છે એની નિદાનપૂર્વકની સંપ્રાપ્તિ જોઈએ. વ્યાયામમ અમ્લમ લવણાની મધ્યમ મૃદુમ દેવા સ્વપ્ન મતીવ તીક્ષ્ણમ નિષેવ માણસ્ય પ્રદુષ્ય રક્તમ દોષાહ ત્વચમ પાંડુરતામ નયંતી. ત્વચાની અંદર દોષો જે છે એ પાંડુતા લાવે છે. કયા કયા કારણો છે? વ્યાયામ, તો મૈથુન એક પ્રકારનો વ્યાયામ છે, અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આવીને આપણે ત્યાં મૈથુનનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એટલું ખરેખર મનુષ્ય શરીર માટે યોગ્ય નથી. એટલે વ્યાયામ કરો. વ્યાયામમ આચરેત નિત્યમ સ જરા શ્રમ વાતઃ દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટિ આયુષ્ય આપનાર છે. પણ એ કેવું હોવું જોઈએ? નિત્ય હોવો જોઈએ. સવારે એક દિવસ 6 વાગે કરો, બીજે દિવસે સાંજે 6 વાગે કરો, ત્રીજે દિવસે કરો જ નહીં, ચોથે દિવસે કર્યું ન કર્યું, એવું ના ચાલે. નિત્યતા જરૂરી છે. પછી એટલે અતિ વ્યાયામ, અતિ નમક લવણ જે છે એનું ખાવું, મદ્યપાન કરવું, માટી ખાવી, દિવસે સૂવું, અને તીક્ષ્ણ જેમ કે રાઈ, મરચા,
આવા પદાર્થો ખાવા. આપણે ત્યાં ભરેલા સંભારા ખાઈએ છીએ, પણ એનાથી આપણને પાંડુરોગ નથી થતો, કારણ કે આપણને એ વસ્તુ અકસત્મ્ય છે. વિષેણ એવા વિષય ક્રિમે, જે રીતે વિષની અંદર રહેલું વિષકૃમિ છે એનું એ વિષ કશું બગાડી નથી શકતું, એ રીતે અથવેલા મરચા આપણું ગુજરાતીઓનું તો કંઈ જ બગાડી નહીં શકે. કારણ કે સુશ્રુત જે છે એ કાશી રહેતા હતા. કાશીરાજ દિવોદાસના શિષ્ય છે, એટલે ગુરુ શિષ્ય ત્યાં રહેતા હતા. પછી ગુરુ જે છે એ આપણે ત્યાં તમને ખબર છે કે વેરાવળ પાસે એમની સમાધિ છે. તો રાઈ મરચા જેવા તીક્ષ્ણ ગુણ ધરાવતા પદાર્થોનું અત્યધિક સેવન કરવાને લીધે દોષો પ્રકોપિત થઈને રક્ત અને માંસને દૂષિત કરીને ચામડીને પાંડુ વર્ણની કરે છે. તો હવે ઈંગોળી રસધાતુ તો આવી જ નહીં, તો રસપ્રદોષ જ વિકાર કેવી રીતે થયો? ત્યાં આગળ સૂત્ર આવે છે, ધાતવ રક્તાદય ત્વચ. રસ ધાતુની જગ્યાએ ત્વચાનું વર્ણન કર્યું છે આચાર્યએ, એક પાંડુ રોગની અંદર અને બીજું ચામડીના રોગોની અંદર. હવે પાંડુ રોગ થવાનો છે એ કેવી રીતે જાણી શકાય? પૂર્વરૂપ દ્વારા. ત્વત્સ્ફોટન સ્થિવન ગાત્રસાદ મૃતભક્ષણ પ્રેક્ષણ કૂટશોથાઃ વિણમૂત્રપીતત્વમ અથ અવિપાકો ભવિષ્યતઃ તસ્ય પુરઃ સરાણી. ભવિષ્યમાં આને પાંડુ રોગ થવાનો છે, એના જે પૂર્વ લક્ષણો છે એ કયા કયા છે? ત્વત્સ્ફોટન, ચામડીનું ફાટવું. સ્થિવન, વારે વારે થૂકવાની ઈચ્છા થાય, કારણ કે થૂક મોઢાને ભરી દે છે. અને તમને ખબર નહીં હોય કે સ્થિવન એ રાજયક્ષમાનું પણ એકાદશ રૂપ રાજયક્ષમા છે ને, એનું પણ લક્ષણ છે. એટલે વારે વારે થૂક આવે તો તરત જ ગરમ પાણી પી લેવાનું, થૂકવાનું નહીં. કારણ કે એ થૂકવાની આદતમાંથી શરીરનું જે પ્રથમ અવસ્થા પાક છે એ મોઢામાં થાય છે, અને એ નહીં થાય અને એટલે એ અન્ન જે છે પચ્યા વગરનું આમાશયમાં જશે, અને આમાશય એને પાછા વગર ગ્રહણીમાં મોકલશે. ગ્રહણી કહેશે આ શું બકવાસ મને આપ્યો, ચાલ નીકળ ભાઈ. અને એટલે એ ખાધેલું અન્ન શરીરને પોષણ આપ્યા વગર સીધું મળ બનશે. એટલે એ રીતે આપણે પોષણ અભાવમાં જતા રહીશું. એટલે થૂક વધારે આવે તો ગરમ પાણી પી લેવાનું, અને ખાવાનું જે છે સાચવીને જોઈ લેવાનું કે કઈ વસ્તુને લીધે આ પરિસ્થિતિ થઈ, એ વસ્તુ બીજી વાર ખાવાની નહીં. શરીર સુસ્ત રહે. ગાત્ર સાદ મૃદુ ભક્ષણ, માટી એટલે ચોક પેન બધું ખાવાની ઈચ્છા થાય, અને પેનો ખરીદે છે. એ રીતે ચોકની શું જરૂર પડે? એ ખાવા જોઈએ બેન. એટલે પ્રેમથી બોલે ખાવા જોઈએ. એટલે એના ઘરના છોકરા પણ કે ઘરમાં પાર્ટી તો છે નહીં, માં તમે આ પેન કેમ લઈ આવ્યા? ચૂપ રહે ને. પછી બધા ઘરમાં ના હોય ત્યારે પેન પચડ પચડ ખવાતી હોય, પણ એના ઉપરથી સમજી જવાનું કે આ બેન હવે પાંડુ રોગમાં જવાના છે, એટલે પાંડુ રોગ ન થાય એનું ધ્યાન રાખવું. આના પછીની આગળ વધેલી સ્થિતિ જે છે એ પ્રેક્ષણ કૂટ શોધા. પ્રેક્ષણ એટલે આંખ. પક્ષી કૂટ શોધો, આંખની આસપાસ ખરેખર ખાડો છે, ત્યાં આગળ સોજો આવે ને તમને ખ્યાલ આવે કે એ આંખની ઉપર સીલું દેખાઈ આવે. એની સાથે સાથે શું જોવા મળે કે મળમૂત્ર જે છે એનો રંગ પીળો થઈ જાય. ખોરાક પચે નહીં, એટલે સામાન્ય સરળતાથી પચી જાય એવો ખોરાક હોય એ પણ પચે નહીં, ને ઓડકાર આવે ને એસિડિટી થાય ને બધું થાય, તો તરત સમજી જવાનું કે પાંડુ રોગનો કોઈ એક પ્રકાર આવી રહ્યો છે. એટલે તરત જ એના પ્રતિબંધનના પગલાં ભરવા. જેમ કે સંક્ષેપિત ક્રિયા યોગો નિદાનસ્ય ચ વર્જનમ. જે નિદાનો છે આપણે જોઈ ગયા આગળ, એ નિદાનો ક્રમશઃ છોડતા જવા. કારણ કે નિદાનો લાંબા સમય સુધી સેવન કર્યું હતું માટે પાંડુ રોગ થયો છે. ગોળ ખાવને તરત કરમિયા નથી થતા. એવી રીતે ધીરે ધીરે જે છે એ શરીર નબળું પડતું જાય અને રોગ જે છે એ જોર કરતો જાય. એટલે નિદાનોને ધીરે ધીરે છોડતા જવાનું અને પથ્ય જે છે એને ક્રમશઃ અપનાવતા જવું, અને એ રીતે જે શરીરને નુકસાન કરનાર પરિસ્થિતિ છે એમાંથી મુક્ત થવું. એટલે અતિશય વિશાળ વિષયમાંથી એક આચમન માત્ર કરી શક્યા છીએ. આપ સૌએ મને આપના મંચ પર આમંત્રિત કરી મને બોલવાની તક આપી, શાંતિથી સાંભળી, એ માટે આપ સૌની આભારી છું. વિષયના ઘણા મુદ્દાઓ હજી બાકી છે. ફરી મળીશું. સૌને
સમસ્તા સહ જય ગિરનારી, જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો. સરસ રહ્યું વક્તવ્ય, બધા જ પાસા આવરી લીધા છે. બે જ નાના પ્રશ્નો પૂછી લઉં છું. પાંડુરોગમાં આહારદ્રવ્યમાં કયા કયા લઈ શકાય? પાંડુરોગમાં જે સરળતાથી પચી શકે એવા ખોરાક લેવા જોઈએ. વ્યક્તિ આ બદલાતું હોય છે, એટલે માની લો કોઈને ફ્રૂટ વધારે માફક આવતા હોય તો ફ્રૂટ્સ લે. જેને વધારે પ્રમાણમાં આવા સૂપ યુશ એવું ફાવતું હોય તો એ લે. જેને મધ બાફેલા ફાવતા હોય કે એના ઉપર મીઠું હળદર લગાડીને ખાય તો એણે એ ખાવું જોઈએ. પણ ધ્યાન એ રાખવું જોઈએ કે ગુણમાં ગરમ તીક્ષ્ણ, આપણે જેમ રાઈ જોઈ, મરચા જોયા, એ વસ્તુ ન ખાવી. પણ કાળા મરી જે છે એનો ઉપયોગ કરો તો એ નુકસાન નહીં કરે. વાહ વાહ, સરસ સરસ. બીજું, પાંડુરોગમાં જે વપરાતા હોય એવા ઔષધ દ્રવ્યો, એના બે ત્રણ નામ બોલી જાઓ. સાહેબ, એક બહુ સરસ રિસર્ચ વાંચવા મળી. કારણ કે સગર્ભાવસ્થાની અંદર જે માસિક ગર્ભિણી પરિચર્યા છે એમાં પુનર્નવા જે છે એને દૂધની અંદર ઉકાળીને ગર્ભિણીને પીવડાવવાનું કહ્યું છે. તો મારા મગજમાં પ્રશ્ન ચાલતો હતો કે 5મા 6ઠા મહિને તમે પુનર્નવા આપો એનો શું ફાયદો થાય? તો એ જ સમયની અંદર બોન મેરો જે છે એનો વિકાસ થતો હોય છે, અને એ વખતે પુનર્નવાનું સેવન કરો તો બોન મેરો જે છે એ હેલ્ધી બને છે. અને એ હેલ્ધી બનવાને લીધે થઈને એમાંથી જ આપણે જોયું હિમોપોએટિક પ્રિન્સિપલ ને બધું, અને ફેરેટિનિન ને, એ બધું સરળતાથી સ્વસ્થતાથી એ જ્યારે બાળક જન્મે ત્યારે એનું ફંક્શનિંગ જે છે એ નોર્મલ આપણને જોવા મળે. તો પછી મેં ટ્રાય કર્યું કે ભાઈ પુનર્નવા જે છે એ આપણા જે પાંડુરોગની જે ઔષધિઓ છે એની અંદર પુનર્નવા કેટલું વપરાય છે. તો મેં જોયું કે ધોકલે પુનર્નવા વપરાયું છે. તો એ પુનર્નવા બહુ જ મદદરૂપ થાય છે. પણ એક વસ્તુ એ પણ ધ્યાન રાખવા જેવી છે કે કિડની જે છે એને પણ ધ્યાનમાં રાખવાની છે. કે લીવર, કિડની, બોન મેરો, આ 3 વસ્તુની સાથે સાથે જો સ્પ્લીનને આપણે સાચવી લઈએ તો આપણને બહુ જ સારો ફાયદો મળે. તો જેમ કે શરપુંખ છે, જેમ પુનર્નવા આપણે જોયું તે શરપુંખ છે. પછી અશ્મરીહર એટલે તમે શું કહો એને, પથ્થર છૂને શું કહો તમે? પાંદડા ફેલાયેલા હોય છે. પાનફૂટી. હા, પર્ણફૂટી. એ જે છે એની સબ્જી બનાવીને આપણે ત્યાં ખાવાની આદત હતી, એટલે એની સબ્જી બનાવીને પણ ખાઈ શકાય. અમે લોકોએ આજે એના ભજીયા બનાવીને ખાધા સવારે નાસ્તામાં. તો એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. બીજું જે છે, શેરડીનો રસ અત્યારે સિઝનમાં મળે છે, પછી ફાલસા સિઝનમાં મળે છે. તો આ બધું ખાવા જેવું છે. પછી એ જ રીતે શિયાળાની અંદર પચવામાં ભારે એવું અંજીર મળે છે આપણને. હવે આપણે ત્યાં તો અંજીર જે છે એને આપણે કુંડામાં પણ ઉગાડી શકીએ, અને એ તાજા અંજીર જો ખાધા હોય તો હું નથી માનતી કે ઘરમાં એનિમિયા બેસે આપણા. પછી એ જ રીતે ઉત્તરાયણ ઉપર જે છે એ તલ આપણે ખાવાની આદત છે, અને બોર ખાવાની આદત છે. પણ બોર મીઠા હોવા જરૂરી છે, અને દેશી બોર ખાવા જરૂરી છે. મને ઘણી વાર કહેવાની ઈચ્છા થાય કે ભાઈ ચણી બોર જે છે એ ખાવાનું કેમ ચૂકાઈ ગયું છે? ચણી બોર તો એટલા સુંદર વસ્તુ છે, એટલે ખાવો જોઈએ. બીજું, અમારે ત્યાં આગળ તો એવું હતું કે આ સિઝનની અંદર સક્કરટેટી છે, તો સક્કરટેટી લોકો ઓછી ખાય, પણ એના જે બી છે સક્કરટેટીના બી, એને બીજડા કહે. અને બીજડા જે છે એ સતત ખા કરે, એટલે આખા બીજડા જે છે મોઢા મૂકતા જવાનું, એને દાંતથી પીસતા જવાનું, અને એના જે ફોતરા છે એ ફૂકી દેવાના, અને બીજડા જે છે ખાતું જવાનું. એ જ રીતે કલિંગનના જે બી છે એ પણ ખાવા જોઈએ. કે આ બધું જે ઘણી બધી વસ્તુ એવી છે કે જેને આપણે ખાઈ શકીએ એમ છીએ, અને એનો જો સતત ઉપયોગ કરીએ તો આપણે આ રોગથી મુક્ત રહી શકીએ. અને એ રોગ માની લો કે થયો છે, એમાંથી બહાર આવ્યા તો ફરીવાર એ રોગની સ્થિતિમાં આપણે મુકાઈએ નહીં. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ રહ્યું વક્તવ્ય, અને સરસ માહિતી મળી બધાને. ખૂબ ખૂબ આભાર. સરસ.
ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી જય સાહેબ. ધન્વંતરી, જય ધન્વંતરી. આભાર મેડમ. સરસ.